લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા વતી ક્લાસરૂમમાં સ્વાગત કરું છું. આ પહેલા યોજાયેલી ગઝલ લેખન અને લેખન શિબિરનો ઉમળકો અને પોઝિટિવ પ્રતિભાવ હજીએ અકબંધ છે બધા વિદ્યાર્થીઓમાં. આજની વ્યાકરણ શિબિરના સંચાલક છે પ્રખર સાહિત્યકાર અને વિદ્વાન ભાષાશાસ્ત્રી શ્રી બાબુભાઈ સુથાર. ભાષા અને વ્યાકરણ તેમનો વ્યવસાય નહીં પણ પ્રથમ પ્રેમ છે અને એટલે જ તેમના પરિચયના ભાગ રૂપે તેમની શૈક્ષણિક કારકિર્દીના મહત્વના પડાવ ચૂકાય જ નહીં તમને જણાવવાના. હિન્દી અને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં BA અને આ જ વિષય ઉપરાંત ભાષાશાસ્ત્રમાં એક નહીં પણ 2 માસ્ટર્સની પદવી મેળવી છે. આ તો થઈ ભારતીય યુનિવર્સિટીની વાત. બાબુભાઈએ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાથી સાઉથ એશિયન લિંગ્વિસ્ટિકમાં PhDની પણ પદવી મેળવી છે. આ ઉપરાંત તેમની કેટલીય પ્રકાશિત નવલકથા અને કાવ્ય સંગ્રહ છે, જેમ કે કાચંડો અને દર્પણ, ગુરુજાપ અને અન્ય. જે વિષય પર સૌથી ઓછું લખાયું છે કારણ કે અઘરું છે બાળ માણસને રીઝવવું, એવી બાળકો માટે એક હતો છોકરો વાર્તા પણ. ગુજરાતી સાથે સંસ્કૃત, પ્રાકૃત, મારવાડી અને મરાઠી ભાષા પણ જાણે છે બાબુભાઈ. આ ઘડીએ મને હરખ એ વાતનો છે કે આવા સક્ષમ શિક્ષણવિદ ભાષા જ્ઞાની પાસેથી આપણને વ્યાકરણ શીખવાની તક મળી છે. મારા બધા કાચા હીરા તૈયાર છો પહેલ પડાવવા? ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. બાબુભાઈ, હવે તમારી સાથે અને તમારી સામે છે આ કાચા હીરાઓ તૈયાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ગુડ જોબ. થેન્ક યુ. છેલ્લે બધાનો આભાર તો માનીશ ને ત્યારે, અત્યારે તો કંઈ બહુ ફોર્માલિટી ફાવતી નથી. પણ એનીવે, મૂળ હું જ્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ભણાવતો હતો ત્યારે ત્યાંના એક બહુ મોટા ભાષા વિજ્ઞાની વિલિયમ લેબો, બહુ મોટું કામ છે એમનું સમાજ અને ભાષા વચ્ચેના સંબંધોમાં. એમણે તે વખતે એક કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરેલો, લિંગ્વિસ્ટિક્સ ફોર રાઇટર્સ. પછી મને થયું કે આ કોર્સ મારે લેવો જોઈએ, એટલે મેં એમને ઈમેલ કર્યો કે ભાઈ મારી પાસે હવે કોઈ એક્સ્ટ્રા કોર્સ બચ્યો નથી અને જો તમને વાંધો ના હોય તો મને તમારા ક્લાસમાં બેસવાની પરવાનગી આપો. એટલે બહુ સારા માણસ, એટલે એમણે મને લખ્યું કે આ કોર્સ કેવળ લેખકો માટે છે, એવા લેખકો માટે કે જેમણે અંગ્રેજીમાં ઓછામાં ઓછી એક વાર્તા લખી હોય, બીજા માટે નથી. એટલે બરાબર છે, જાણે એમની વાતને લે. બહુ પોતે નેરેટિવના, કથન શાસ્ત્રના બહુ મોટા વિદ્વાન પાછા, કે કઈ રીતે કથન કામ કરે છે એવરીડે લાઈફમાં, રોજબરોજના જીવનમાં, ખાલી કથામાં જ નહીં, ખાલી નવલકથામાં જ નહીં. ત્યાર પછી મને થયું કે આવો કોર્સ આપણે પણ ગુજરાતીમાં ક્યારેક આપવો જોઈએ. અવારનવાર આ પ્રપોઝલ મૂક્યું, ત્યાં ગુજરાતમાં પણ કોઈ તૈયાર થયું નહીં. અને અહીંયા રામભાઈ વાત કરી કે આપણે આવું કંઈક કરીએ, કશું કરીએ, અને મને થયું કે આ કરવા જેવું છે. કરતા તો કરી નાખ્યું, પણ પછી મને થયું કે લેબોએ જે કર્યું એ પ્રકારનું તો કામ આપણાથી કરાય નહીં, કારણ કે અનમ્યુટ કરી નાખને, બહુ બ્લેકબોર્ડ વર્ક કરવું પડે, બધું ઘણું બધું સમજાવવું પડે. પણ પછી મને થયું કે એટલીસ્ટ ભાષાની સંવેદના વધારે શાર્પ બને એ રીતે તો એવી વાત તો કંઈક આપણે કરવી જોઈએ. અને એટલા માટે કે અત્યારે મોટાભાગના લેખકો નવા, ખાસ કરીને એ લોકોની લેંગ્વેજ સેન્સિબિલિટી એટલી બધી છીછરી અને આમ સુપરફ્લુઅસ થઈ ગઈ છે કે હમણાં મારા મિત્ર છે વિજયસિંહ પારગી, એમણે એક કોઈકની કવિતાની પંક્તિ મૂકી છે, એમાં લખ્યું છે ભાઈએ, કવિએ, કે ઝાડના થડની ટોચે ચડીને હું કરું છું. ઝાડનું થડ ને એની પણ ટોચ હોય એવું આપણે કદી જોયું નથી. એવા એક બીજા બેન છે કવિ, એમણે લખ્યું છે કે તેતર ખોતરે છે, મેં એવું કોઈ તેતર જોયું નથી જે ખોતરતું હોય.
તો આવી તો અનેક પંક્તિઓ, અનેક વાક્યો રોજ બરોજમાં લખાઈ જાય છે. સામાજિક માધ્યમો પર આવતા જાય છે, લોકો લાઈક કરતા જાય છે, વિવેચકો બાજુ પર રહી ગયા છે અને બધું લાઈક ઉપર જ ચાલ્યા કરે છે. ને આ પરિસ્થિતિ વર્ષો પહેલા મેં એક લેખ લખ્યો હતો અંગ્રેજીમાં. ત્યારે મેં કહેલું કે એક દિવસ એવો આવશે ગુજરાતમાં કે ગુજરાતમાં જ માતૃભાષા જેવું નિયંત્રણ ધરાવતા માણસો આપણને નહીં મળે. આજે એ પરિસ્થિતિ આવી ગઈ. જ્યારે લખ્યો ત્યારે તો ઘણા સાહિત્યકારો મારા પર અકળાયેલા કે આ બધું ખોટું છે, પણ ત્યારે ગ્લોબલાઇઝેશન અને લેંગ્વેજ પરના એક સેમિનારમાં વાત કરેલી. એનીવે, તો મારા મનમાં જે આશય છે તે આ જ છે કે ભાષા માટે થોડાક સભાનતા કેળવવી. અને મેં જોયું છે કે અમેરિકામાં વસતા ગુજરાતી સર્જકો છે બધા, એના મોટાભાગના પ્રમાણમાં સારી ભાષા લખે છે. મે બી એ પેલા જૂનું એજ્યુકેશન, જરાક મજાકમાં મને કહેવાનું મન થઈ ગયું કે હાર્વર્ડ વાળું એજ્યુકેશન હતું એ ગુજરાતમાંથી લઈને આવેલા હોય, એટલે એ બેકગ્રાઉન્ડ પણ ત્યારના શિક્ષકોનું ને બધું એક કારણ હોઈ શકે. બીજું એક કદાચ નોસ્ટાલ્જિયા પણ હોઈ શકે કે એ નોસ્ટાલ્જિયાને કારણે આપણને આપણી ભાષા વધારે ગમતી હોય, આપણે વધારે ભાર મૂકતા એના પર, એ પણ એક કારણ હોઈ શકે. એક તપાસનો વિષય છે કે કેમ ગુજરાત કરતાં અમેરિકામાં ખાસ કરીને જે ઇમિગ્રન્ટ આવ્યા છે એમની ભાષામાં કેમ ક્વોલિટી એની જરા વધારે પ્રમાણમાં સારી છે. એ એક તપાસનો વિષય સોશિયલ લિંગ્વિસ્ટિક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. એનીવે, તો આ આખી જે વર્કશોપ મારા મનમાં અત્યારે તો 5 વિષય પર કરવાનું છે. સમય કેટલો થશે એ પછીનો પ્રશ્ન છે, પણ આજે જે વાત કરવાની છે તે ગુજરાતી ભાષાના શબ્દો અને એમનું વ્યાકરણની દૃષ્ટિએ વર્ગીકરણ. અને બહુ ટેકનિકલ બન્યા વગર એ વાત કરવી છે આજે. પછી બાબુભાઈ, હાજી, તમારે આ બધા આજે અત્યારના આપણા પાર્ટિસિપન્ટ્સ છે એનું કશું તમારે ઓળખાણ લેવી છે તમારે? યુ વોન્ટ ટુ આસ્ક ધેમ ક્વેશ્ચન્સ ઓર યુ આર ઓકે ટુ પ્રોસીડ? આઈ ડોન્ટ નો, જસ્ટ આસ્કિંગ. ઓકે, એ તો હું ભૂલી જ ગયો. બોલો, તો આપણે શરૂ કરીએ. એક કામ કરો ને, આટલું પ્લાનિંગ કહી દઉં પછી આપણે. હાજી, ધેટ્સ વેરી ગુડ, થેન્ક યુ. એ સારું, કારણ કે આખો યાદ જ ના રહ્યું મને. થેન્ક્સ ફોર રિમાઇન્ડિંગ. તો શબ્દો અને શબ્દોનું વર્ગીકરણ. પછી બીજું જે છે તે શબ્દો કઈ રીતે વાક્યમાં વાપરવામાં આવે છે, એટલે વાક્યની વાત, સાદા વાક્યોની વાત. ત્રીજો જે વિષય છે તો વાક્યો કઈ રીતે જોડવાના હોય છે, કોઓર્ડિનેટ, અને આપણે કઈ રીતે જોડીએ છીએ ગુજરાતીમાં. અને ત્યાર પછી એ જોડેલા વાક્યો અને સાદા વાક્યો પેરેગ્રાફમાં કઈ રીતે આવે છે. અને ત્યાર પછી ગુજરાતી લેખન વ્યવસ્થા વિશે થોડીક વાત, જોડણી, રાઇટિંગ સિસ્ટમ, એના બીજા કેટલાક પ્રશ્નો, એટલી વાત. આ રીતે આખો આયોજન મારા મનમાં છે. ને દરેક બેઠક પહેલા હું એક હેન્ડઆઉટ મોકલીશ, જેથી કરીને હેન્ડઆઉટ હાથમાં રાખીને એ ચર્ચા કરી શકાય. હવે જે હું ભૂલી ગયો પૂછવાનું, ક્યારેક હું કોલેજમાં તો આવું કરતો હતો કે પહેલા જ દિવસે બધાને એક કાગળ આપતો ને કહેતો કે તમારા વિશે મને કહો, એટલે મને ખબર પડે કે વેર ડુ સ્ટેન્ડ ઇન ગુજરાતી. આજે ભૂલી જ ગયો, વર્ષો પછી થયું એમાં. તો આશીષભાઈ. જી, તો શરૂઆત કરીશ. હું પ્રવીણભાઈ પટેલને પૂછીશ કે પ્રવીણ પટેલ, હું માઇક્રોબાયોલોજીસ્ટ છું અને હું લેખક નથી, પણ મારે માઇક્રોબાયોલોજીમાં ગુજરાતીમાં લખવું છે. બીજું કે હું દરરોજ પેપર વાંચું છું, સમાચાર વાંચું છું. કેટલાય ગોટાળા હોય છે, ખાસ કરીને સાયન્સમાં. એ બધું મારે સુધારું છું, એટલે પણ કાગળ પણ લખું છું અત્યારે કે તમે આ ભૂલ કરી છે, ખોટું છે, અને મારે વધારે પ્રમાણમાં કરવું છે. એટલા માટે ગયા વખતે જોઈન થયેલો, આ વખતે પણ તમારી સાથે તમારું નામ એવું સાંભળ્યું છે બહુ પહેલાથી. યુપીએમમાં ભણતા હતા ત્યારથી હું I was following you. This is the first time I'm meeting you. Nice seeing you. થેન્ક યુ. કલિનભાઈ બક્ષી, તમે તમારી ઓળખાણ આપશો? જરૂર. કલિન બક્ષી, આમ તો વાસ્ક્યુલર સર્જરી કરી છે, રિટાયર થઈ ગયો છું હવે, અને ગુજરાતીમાં રસ ખરો પણ બહુ શીખાવું છું. અને વાંચનમાં જ્યારે
ખૂંચ આવ્યા કરે વાંચીને, ત્યારે ક્યાં ખૂંચે છે જાણવાની બહુ ઇંતજારી છે અત્યારે. એ શીખવા આવ્યો છું. એક્સલન્ટ. હું રામભાઈ નહીં પૂછું, અશોકભાઈ, સોરી, but I will have to ask you. You will have to unmute yourself. કર્યું મેં. બાબુભાઈ, મેં ગુજરાતીમાં કઈ ખાસ લખ્યું નથી, પણ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં એક અનુવાદ હમણાં કર્યો. એ કરતી વખતે મને એવું લાગ્યું કે અંગ્રેજીમાં જે વાક્ય રચના હોય એની છાંટ બધી ગુજરાતીમાં બહુ જ આવતી હતી. એટલે એમાં કઈ સુધારો કરવા માટે તમારી પાસેથી વધારે જાણવાની ઈચ્છા છે અને આ કોર્સમાં જોડાવાનું મારું કારણ છે. આપણે ભૂપેન્દ્રસિંહ રાવળ, પ્લીઝ. હા, હું ભૂપેન્દ્રસિંહ રાવલ. હું તો મારી જાતને કોઈ સાહિત્યકાર કે લેખક એવું બહુ માનતો નથી, પણ મેં 500 જેટલા આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂકેલા છે વિવિધ વિષયો ઉપર. અને એક હ્યુમન બિહેવિયર ઉપર રાસાયણિક ગીતા નામની એક બુક પબ્લિશ થઈ છે મારી. અને બધા સભાઓ કરતા હોય છે સ્વામિનારાયણ વાળા બધા, એમ હું મારી રેશનલ સભા કરતો હોઉં છું, યુટ્યુબ ઉપર મૂકતો હોઉં છું 15-20 મિનિટની. એટલે આશીષ કે આ નામ બોલે તો સારું. ના, હું તો ખાલી મસ્તી કરું, મજાક કરું. એટલે મને આમ શોખ બહુ, આપણને શોખ ખરો કે આવી રીતે આપણી કઈ ભૂલો હોય તો નીકળી જાય. એટલે બાબુભાઈ તો મિત્ર છે આપણા જૂના, એટલે આ એટેન્ડ કરવાનું મન થયું. વેરી નાઇસ, થેન્ક યુ. મનીષાબેન યોગેશભાઈ. મધુભાઈ તમને નથી પૂછતો હું, આઈ એમ સ્કીપિંગ યુ. મનીષા ચોકસી, હું ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છું અને ગુજરાતી બુક્સ વાંચવાનો શોખ છે. રવિન્દ્રનાથ ટાગોર, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી અને બીજા લેખકની વાર્તાઓ નાનપણથી વાંચવાનું ગમે છે. અને અખંડ આનંદ મારું પ્રિય મેગેઝિન છે. થેન્ક યુ. આપણે પ્રહલાદભાઈ, સોરી, પન્નાબેન નાયક, અહીંયા પૂછું છે પણ ક્યાં ગયા પન્નાબેન? Okay, I'm on mute now. Can you hear me? યસ, પ્રહલાદભાઈ, ગો અહેડ. પન્નાબેનને પછી પૂછીશું. Okay, હું પ્રોફેશનલ એન્જિનિયર છું. આઈ એમ રિટાયર્ડ. મને ગુજરાતી સાહિત્યનો હંમેશા ખૂબ જ શોખ, વાંચવાનો, સાંભળવાનો, અને ગીતો અને પોએટ્રી. સો આપણે જેવી રીતે કંઈક પક્ષી ચંચુપાત કરે એવી રીતે આની અંદર હું પ્રયત્ન કરું છું, જોઉં છું કેમ ચાલે છે. અમને બધાને મળીને ખૂબ આનંદ થાય છે, બધા સર્જકોને. થેન્ક યુ. રેખાબેન સિંદત. અનમ્યુટ કરવાનું. ઓકે. 2076માં બીએસસી કર્યું માઇક્રોબાયોલોજીમાં. પછી 1981માં બીએડ કર્યું. ત્યારે ઓલરેડી 2 બાળકો છે જે મોટા થઈ ગયા છે. પછી 2011માં એમએ કર્યું ગુજરાતીમાં. એટલે સાયન્સની ડિગ્રી બહુ વર્ષો પહેલા લીધેલી, પણ ગુજરાતીનો પ્રેમ હતો એટલે નૂતનબેન ઝાની પાસે મારે પીએચડી કરવાની ઈચ્છા હતી, જે અધૂરી રહી. પછી અત્યારે મારો વ્યવસાય છે ગણિત શીખવવાનો. ગણિત મને બહુ ગમે. સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ, પણ શોખ મારો ગુજરાતી. હું વ્યવસાયિક લેખિકા નથી, પણ ઓપ્રા વિન્ફ્રી ની વ્યાખ્યા પ્રમાણે તમને જો સવારે ઉઠીને રોજ લખવાનો વિચાર આવે તો તમે લેખિકા છો. મને ઉઠતા આવે પહેલો વિચાર એમ થાય કે હું લખવા બેસી જાઉં. જે કોઈ દિવસ મારો એ વિચાર અમલમાં મુકાયો નથી. સવારે તો ના જ બેસાય. વ્યાકરણ મારી સૌથી મોટી નબળાઈ ગુજરાતીમાં. અને આજે એ નબળાઈ થોડી દૂર થશે એવી આશાએ બાબુભાઈ પાસેથી આચમન લેવા બેઠા છીએ. કેટલું લેવાય છે જોઈએ. થેન્ક યુ. રજનીભાઈ, આરપી શાહ. આરપી. હું રિટાયર્ડ ડોક્ટર,
લખું છું, નાટકો લખું છું, પણ વ્યાકરણ એવું બેઝિક શીખેલો નહીં, પણ વાંચ્યાથી વ્યાકરણ મનમાં ગોઠવેલું હોય તો એવી રીતનું સારું. આજે સેશનમાં મજા આવે. અને મને બીજી વાત તો એ છે કે આ મધુરાય બેઠા છે, કંઈક મજા આવે, અને બાબુભાઈ એમની દરેક વાતથી મને મજા આવે છે. અરે વાહ, ઓર હીરો. સવાલ જ નથી. વેરી રાઈટ. પન્નાબેન કહીશું કે બોલશો તમે? હા, Thank હું you, બેન. થોડો પ્રયાસ કરું છું કવિતા અને વાર્તા લખવાનો, અને એટલે હજી સફળતા મળી છે કે નહીં હવે તમે લોકો નક્કી કરજો. પણ મને વ્યાકરણમાં અને ભાષા માટે તો ખૂબ જ પ્રેમ છે, અને જોડણી માટે પણ ચીવટ ઘણી છે. એટલે મધુરાય સાથે અવારનવાર વાત થાય છે. અને બાબુભાઈને કહેવાનું કે ભાષા ધોવાણ આપણે અટકાવી શકીએ. ચાલો અરે વાહ. બાબુભાઈને સાંભળીએ. HK પટેલ, સોરી, દર 2-3 જણ બાકી છે. હસમુખભાઈ પટેલ. મારું નામ હસમુખ પટેલ છે. વ્યવસાયે હું આર્કિટેક્ટ સ્થાપત્યમાં છું. અહીંયા 71માં આવેલો હું. અહીંયા માસ્ટર કર્યું આર્કિટેક્ચર અર્બન ડિઝાઇનમાં. કેટલાક અહીં છે ભાગ લીધો છે, એમાં ચહેરાથી ઓળખી શકાય એવું છે. મારી ઓળખાણ તો તમને કોકને ખબર પડશે. આરપી શાહને એક વખત મળેલું છું હું, એમને ખબર હોય કે નહીં, પણ હું ખરેખર હિરેન માલાણીનો મોટો ભાઈ છું. એક જ મિનિટ, હું આપને મ્યુટ કરી દઉં. હવે બોલો. હું હિરેન માલાણી, કોકને તમે ઘણાને ખબર હશે, એ મારા ભાઈ હતા. હું એમનો મોટો ભાઈ છું. તમે પટેલ માલાણી? માલાણી, હા. એમને હું પટેલ લખાવું છું, એમને માલાણી લખાવું. આમાં મારી અટક માલાણી છે, પણ પહેલેથી પટેલ ચાલ્યું હતું એટલે મેં ચાલવા દીધું છે. પણ આમાં માલાણી, હસમુખ માલાણી. અહીંયા ગુજરાતીમાં મને બહુ લખવા વાંચવાનો મહાવરો નથી, પણ હિરેન સાથેથી બધા આદિલ મંસૂરી ને આમ તેમ બધા ક્લિપો મને મોકલતા, એટલે મને રસ ઘણો હતો. અને મારો આમ તો અંદરથી લખવાનો વિચાર ખરો, એટલે કવિતા અને ગઝલો લખવાનો મેં મારે પ્રમાણે ટ્રાય કરેલો, અને હજુ લખું છું. એક પુસ્તક મેં મારા માટે જ શું કરીને પ્રકાશિત કરેલું છે, બહાર માંડ્યું નથી, પણ લખવામાં મારા માટે જ, હું અંદરથી જ મારા માટે જ લખું છું. અને ગુજરાતી ભાષા બહુ સુંદર ભાષા છે. વાત કરવાનો મને મારો નથી હોતો, કારણ કે મારા મિસિસ જ અમેરિકન છે, એટલે અંગ્રેજીમાં જ વાત કરવાની હોય છે. ગુજરાતીમાં ફાવટ બહુ ઓછી હોય, અને ત્યાં તો બોલવાનો મોકો મળે જ નહીં. હા, એટલે આપણે જેમ કહીએ કે બોલે બોર વેચાય ને એવું બધું બોલાય નહીં આપણાથી. પણ ગુજરાતી ભાષા બહુ મીઠી છે, અને આવો જ્યારે સમુદાય ભેગો થાય ત્યારે એમાં ભાગ લેવાનું ઘણું મન થાય. તો થોડુંક જાણવા મળશે એવી મને ઈચ્છા છે. થેન્ક યુ. સુઘોષભાઈ. સુઘોષ, મને વાંચવાનો શોખ છે, અને લખતા આવડે એટલા માટે આજે હું જોડાયો છું, કે લખવાનું હજી આવડતું નથી. અને એક વસ્તુ મને યાદ આવે છે આ વ્યાકરણને લીધે, કે ફિલોસોફર નીત્શે કહ્યું છે કે I am afraid we are not getting rid of God because we still have faith in grammar. કે હજી સુધી આપણને વ્યાકરણમાં શ્રદ્ધા હોવાથી આપણે ઈશ્વરને કાઢી શકતા નથી. એટલે ભાઈ આપણને બધાને વ્યાકરણમાં શ્રદ્ધા તો છે જ, એટલે જોઈએ કે ક્યાં સુધી આપણે શ્રદ્ધા રાખી શકીએ છીએ ને ક્યાં સુધી કેટલા જલ્દી ઈશ્વરને કાઢી શકીએ છીએ, એ આજે મને જાણવા મળશે એવી આશાથી હું આવ્યો છું. ઓકે, વેરી ગુડ. સુચિબેન. સુચિબેન, તમારે અનમ્યુટ કરવું પડશે. સુરેન્દ્રભાઈ, ઇન ધ મીન ટાઈમ આઈ અનમ્યુટેડ યુ. અનમ્યુટ કરવા. હા, વેરી ગુડ. સુચિ વ્યાસ, મને કે એકેય ભાષા સાચી નથી આવડતી, ને બાબુભાઈના પાડોશમાં રહી અને સતત મારું વ્યાકરણ ખરાબ છે, એના મારા માથા ઉપર હથોડા પડ્યા છે. આજે પાછા બીજી વાર હથોડા લેવા આવું છું. થેન્ક યુ. ઓકે. નામ હતું કોકિલાબેન, તમારે બોલી શકાશે? આઈ ડોન્ટ નો ઇફ આઈ ડોન્ટ થિંક યુ હેવ ઇટ થિંગ હિયર. રાહુલભાઈ, તમે પણ બોલી શકો છો, અને આપણે છેલ્લે
સુરેન્દ્રભાઈ અને રાહુલભાઈ 2 જણ બાકી છે. ભારતીબેન પણ બાકી છે. સોરી. Should I go? Yes, please go ahead. So મને વ્યાકરણમાં ઘણો રસ છે, કારણ કે વ્યાકરણે મને એટલું બધું કન્ફ્યુઝ કરી દીધો છે કે ઘણી વાર તો ડિપ્રેશન આવી જાય છે. મેં મારી વિયોગ પુસ્તક લખ્યું, પછી કોઈ બહુ જ સાક્ષર વ્યક્તિને મેં વાંચવા આપ્યું, એટલે એમણે બધી જોડણી સુધારી દીધી. પછી ઇન્ડિયા મોકલું કોઈક બીજા પ્રોફેસરને, એટલે એમણે કીધું કે આમાં અનુસ્વાર ઘણા ખૂટે છે, એટલે એમણે એટલા બધા ઉપર માથે મીંડા મૂક્યા. મેં કીધું કે મેં ઇન્ડિયા છોડ્યું પછી આટલી બધી ગુજરાતી ભાષા બદલાઈ ગઈ છે કે અહીંયા મીંડું નથી ને ત્યાં. પછી તો પાછી આવી, પછી અહીંયા મધુરાઈને વાંચવા આપી, તો મધુરાઈ કે આમાં ઘણી ભૂલ છે, એટલે એમણે પાછા થોડા સુધારા કરી દીધા. એના પછી છેલ્લે મેં મનસુખભાઈ સલ્લાને મોકલી. એ કે આમાં તો ખૂબ જોડણી દોષ છે, એટલે એમણે મેં મીનુને કીધું કે એક બંદૂક લાવ અને આપણે એમાં બુલેટ ભરીએ અને હું હવે માથા ઉપર મૂકું છું. એટલે આજના આ વ્યાકરણમાં મને ખાસ રસ છે કે મારા જે કન્ફ્યુઝન છે એ બાબુભાઈ જરા ઓછા કરે. વેરી ગુડ. કોકિલાબેન નહીં બોલી શકે આઈ થિંક, તો આપણે આમને સુરેન્દ્રભાઈને પૂછીએ. સુરેન્દ્રભાઈ પ્લીઝ. હાજી. અભ્યાસની દ્રષ્ટિએ મેં મુંબઈમાં સિડનેમ કોલેજમાં બીકોમ કર્યું. અહીંથી મેં જર્નલિઝમમાં માસ્ટર્સ કર્યું. ઘણા વર્ષોથી ન્યૂજર્સી સ્ટેટ ગવર્મેન્ટમાં છું. અને ભાષા અને સાહિત્યની વાત કરું તો ગુજરાતી, અંગ્રેજી, બંગાળી, હિન્દી ઘણી ગમે છે. મેં મૌલિક રચના કરી છે અને અનુવાદો પણ કર્યા છે. અને કવિતામાં સારો ઊંડો રસ છે. અને આજની આ શિબિરમાંથી ઘણું જાણવાનું મળશે. થેન્ક યુ. ભારતીબેન મલિક. ભારતીબેન મલિક, તમારે ક્યાં છે? અરે આસ્ક ટુ અનમ્યુટ. ઓકે. હું ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના કમિટી મેમ્બર્સ એ જોઈન થયા છે, પણ એમને હું ઓમિટ કરું છું આમાંથી ઇન્ટ્રોડક્શન માટે. સોરી, કારણ કે કદાચ સમયનો આપણી પાસે જો 2 સેશનો વધતો હોય આજે ને કાલે, તો ત્રીજો સેશન હવે એવોઇડ કરવો છે એટલા માટે. ભારતીબેન તમારે કશું તમે બોલશો? 2 મિનિટ? 1 મિનિટ. ભારતી મલિક. હું વ્યવસાય બાળકોની ડોક્ટર, હવે લગભગ રિટાયર્ડ છું, પણ ભાષા પ્રત્યે લગાવ જરૂર છે. વાંચવાનું ગમે છે, લખવાનું તો કોઈ દિવસ વિચાર જ નથી કરતી. પણ સાચું સરખું બોલવું, સરખું લખવું જ્યારે પણ લખાય ત્યારે એ મુશ્કેલી છે ક્યારેક. એટલે રામભાઈ કીધું કે આ ક્લાસ લ્યો, કાંઈક ઠેકાણે પડે તો. એટલે નમસ્કારી કરું છું, પણ એક જિજ્ઞાસા તો છે જ. Thank you. Okay, so here are the students for you, Babubhai. Thank you. બધાનો ખૂબ ખૂબ આભાર. એક મિનિટ. મધુભાઈ નું શું? એટલે મારે કઈક એટલું જ કહેવું છે કે આ ભાઈની ઓળખાણ તો આપો. આ જે સંચાલક છે એ કોણ? બાબુભાઈની ઓળખાણ ને બાબુભાઈ સંચાલન કરશે, અને એની ઓળખાણ આપી દીધી ગિનીબેને સરસ મજાની. હું પોતે આશીષ દેસાઈ કે જે આનો પ્રયત્ન કરું છું, બધું ટ્રાય ટુ પુટ ધ થિંગ્સ ટુગેધર, એના માટે બસ પ્રયત્ન કરતો હોઉં છું. રામભાઈના આશીર્વાદ છે મારી ઉપર, એટલે હું આ બધું કરી શકું છું. એટલે થેન્ક યુ રામભાઈ. બાબુભાઈને જરાક મધુભાઈ સલામ કરવા માંગુ છું કે એમણે રાણા સંઘની જેમ આ એક જંગ જે ઉપાડ્યો છે અને એમાં એમને સફળતા મળે એવી હું અભિલાષા દર્શાવું છું. જય હો. મને એમ કે આશીર્વાદ આપશે. અરે આશીર્વાદ હોય મારા બાપ. જય હો બાબુભાઈ. એનીવે, થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા એક વાત, અને મને લાગે છે કે આ બાબતમાં બહુ જ મોટી ગેરસમજ છે, અને એ છે વ્યાકરણ શું છે, વ્યાકરણ કોને કહેવાય. અને કારણ કે આપણે પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલમાં બધે જે રીતે વ્યાકરણ ભણાવે છે એને કારણે આપણને સતત તેના માટેનો બધા પ્રોબ્લેમ્સ થઈ જાય છે. વ્યાકરણની અત્યારની જે કન્સેપ્ટ છે, અત્યારે
એ જરાક જુદા પ્રકારની છે. જે ભણ્યો નથી, જે માણસ જેની પાસે કોઈ અક્ષર જ્ઞાન નથી, એની પણ વ્યાકરણનું જ્ઞાન કદાચ ભણેલા ગણેલા માણસ કરતાં વધારે સારું હોઈ શકે છે. એટલે કે ભાષા આપણા મગજમાં છે, આપણા ચિત્તમાં છે, વ્યાકરણ ત્યાં પડેલું છે. માણસ બોલે છે, માણસ સાંભળે છે ત્યારે વ્યાકરણના નિયમો વાપરે છે, પણ એ વ્યાકરણ વિશે જાણતો નથી. એટલે વ્યાકરણ જાણવું અને વ્યાકરણ વિશે જાણવું, આ બે મુદ્દા આપણે જરા જુદા પાડવાના છે. કારણ કે હું વારંવાર કહેતો હોઉં છું, અને અમારા જે ફેસબુક વાળા જે બધા મિત્રો છે અકળાતા પણ હોય છે કે ગામડામાં રહેતો માણસ, દૂરના ગામડામાં રહેતો માણસ, કોઈ જ પ્રકારનું એણે શિક્ષણ ન લીધું હોય, એમ છતાં એ કોલેજમાં પેલા પીએચડી કરીને આવેલા ગુજરાતીમાં એના કરતાં સારું ગુજરાતી બોલી શકતો હોય છે. આપણો પ્રોબ્લેમ જે છે તે લખવાનો અને વાંચવાનો છે. રાઇટિંગ અને રીડિંગ આ બે સ્કિલ, એ સ્કિલ છે, એ જ્ઞાન નથી. વ્યાકરણ એક પ્રકારનું જ્ઞાન છે. જ્યારે હું વાંચું છું કશું, ત્યારે હું સમજું છું તો મારા કેટલાક નિયમો ત્યાં કામ કરતા હોય છે. પણ લખવું અને આ બંને સ્કિલ છે, એ સ્કિલ, એ આવડત આપણે સ્કૂલમાં, હાઈસ્કૂલમાં અને કોલેજમાં એમ ફોર્મલી શીખતા હોઈએ છીએ. એ કદાચ શિક્ષણની કચાશ હોઈ શકે, કદાચ આપણી પોતાની સંવેદનાની કચાશ હોઈ શકે, કદાચ ચાલશે જેવું એક પ્રેગ્મેટિક આપણું જે કલ્ચર છે ગુજરાતી, એ જવાબદાર હોઈ શકે, કે કોઈ પણ કારણે પણ એ સ્કિલ ધીમે ધીમે નબળી પડતી જાય છે ગુજરાતીમાં. ઇવન રીડિંગ સ્કિલ પણ નબળી પડતી જાય. ઘણા લોકો વાંચે છે પણ છેલ્લે પછી આપણે પૂછીએ તો એનો એક સારાંશ આપણને કંઈ બતાવે, એ વાક્યોને જોડી ન શકે. એટલે ભાષા વિજ્ઞાનમાં, અત્યારના ભાષા વિજ્ઞાન પ્રમાણે તો એવું કહેવામાં આવશે કે બાળક જન્મે છે ત્યારે એના મગજમાં યુનિવર્સલ ગ્રામર લઈને જન્મે છે. પછી જે ભાષાના સંપર્કમાં આવે એ ભાષા પ્રમાણે પેલું યુનિવર્સલ ગ્રામર એડજસ્ટ થાય છે, અને એ રીતે પછી એને એ બોલી શકતો હોય છે, સમજી શકતો હોય છે. લેખન અને વાંચન એ ત્યાર પછી શરૂ થતું. એ સમાજ પાસેથી આપણે શીખતા નથી. આપણે સમાજ પાસેથી તો પેલી ભાષા શીખતા હોઈએ છીએ. અને આ જે મુખ્ય દલીલ છે, અને આપણે આજે શરૂઆત કરીએ છીએ, એમાં વિજ્ઞાનમાં જેમ મોટે ભાગે વિજ્ઞાનીઓ શું કે પૂર્વધારણા લઈને શરૂઆત કરે, તો આપણી પહેલી પૂર્વધારણા એ છે કે ભાષા વાક્યોની બનેલી છે. હવે આ 1957માં એક બહુ મોટા જાણીતા ભાષા વિજ્ઞાની ચોમ્સ્કી, એમણે એક સિન્ટેક્ટિક સ્ટ્રક્ચર્સ નામનું પુસ્તક લખેલું. એનું પહેલું વાક્ય આ છે કે ભાષા વાક્યોની બનેલી છે, અને વાક્યો શબ્દોના બનેલા છે. જો એમ હોય તો આપણે એ જાણવું જોઈએ કે શબ્દનું સ્વરૂપ કયા પ્રકારનું છે. અને અહીં આગળ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે ભારતીય ફિલસૂફીમાં જઈશું તો ત્યાં શબ્દને કંઈ કોઈ દેવો સાથે જોડ્યો હોય, કંઈ સ્પિરિચ્યુઆલિટી સાથે જોડ્યો હોય, કોઈ મિસ્ટિસિઝમ સાથે જોડ્યું હોય, પણ બહુ જ એનું શબ્દનું આપણે મટીરિયલ સ્વરૂપ જોઈએ, ભૌતિક સ્વરૂપ જોઈએ તો એને બે ભાષામાં આપણે ફેરવી નાખીએ. એક તો સ્પોકન સ્વરૂપ છે અને બીજું રિટર્ન સ્વરૂપ છે. કોઈ પણ શબ્દ હોય, જો એની પોતાની લિપિ કે ભાષા હોય, લિપિ હોય તો એની પોતાની રાઇટિંગ સિસ્ટમ હોય તો, અને બીજું કે એનો અર્થ હોય છે. એટલે હેન્ડઆઉટમાં તમે જોશો તો ઉપર મેં એક ઝાડનું ઉદાહરણ આપ્યું છે કે ઝાડ શબ્દ છે, નીચે ઝાડનું નાનકડું ચિત્ર છે, એ અર્થ છે. અર્થ આપણે પ્રગટ કરવો હોય તો પાછું ફરી એકવાર ભાષા જ વાપરવી પડે, એનો કોઈ અંત જ નથી આવતો અર્થનો. એટલે અંગ્રેજીમાં ટ્રી છે, ગુજરાતીમાં ઝાડ છે, વળી હિન્દીમાં પેડ છે, તો એ સરફેસ લેવલ ઉપર બદલાયા કરે છે. એટલે એ જે છે એ ધ્વનિ સ્વરૂપ, એ એનો અવાજ, અને બીજું છે તે રાઇટિંગ સ્વરૂપ, રિટર્ન સ્વરૂપ છે, લેખન સ્વરૂપ છે. અને મોટાભાગના ભાષાશાસ્ત્રીઓ એવું સ્વીકારે છે કે આ અર્થ અને આકાર, એ બેની વચ્ચેનો સંબંધ જે છે તે યાદૃચ્છિક છે, આર્બિટ્રી છે. એટલે કે એની વચ્ચે કોઈ કાર્ય કારણનો સંબંધ નથી. એ બહુ ઇન્ટરેસ્ટિંગ આ વસ્તુ છે, કારણ કે
જો કાર્યકારણનો સંબંધ હોત અર્થ અને આકારની વચ્ચે તો જગતમાં એક જ ભાષા હોત, બધી કાર્યકારણ પ્રમાણે છે. અને બીજું કે જો બંનેની વચ્ચે કાર્યકારણનો સંબંધ હોત તો આપણે જૂઠું ના બોલી શકત, કારણ કે આપણે સાચું જ બોલવું પડે. જે શબ્દ જે વ્યક્ત કરે જે એ જ બોલવું પડે. લોજિકલ રિલેશનશિપ હોય તો એટલું જ નહીં તો પછી કવિતા પણ ન લખી શકાય. એટલે ઘણા બધા ઇમ્પ્લિકેશન છે. એટલે શબ્દનું આ જે સ્વરૂપ છે કે બંને વચ્ચેનો જે સંબંધ છે એ આ પ્રકારનો આર્બિટ્રી સંબંધ હોવાને કારણે આપણને માણસ બનવાની ઓપોર્ચ્યુનિટી મળી છે, તક મળી છે કે આપણે ઘણું બધું કરી શકીએ. ક્રિએટિવ રાઇટિંગ પણ કરી શકીએ, લેખન પણ કરી શકીએ, જૂઠું પણ બોલી શકીએ, સાચું પણ બોલી શકીએ, ખોટા વચનો પણ આપી શકીએ, સાચી વાત પણ કરી શકીએ, એન્ડ સો ઓન એન્ડ સો ઓન. તો આ શબ્દનું સ્વરૂપ છે. અને પછી જે પ્રશ્ન આપણને થાય કે શબ્દ કોને કહીશું, શબ્દની વ્યાખ્યા શું છે. મારી પાસે જે ભાષા વિજ્ઞાનના પુસ્તકો છે એમાં લગભગ 6 પુસ્તકો તો શબ્દની ડેફિનેશન ઉપર જ છે, તે પણ હજાર પાનાના હશે. બધા વિદ્વાનો બાતની વાતો લઈને આવે. પણ આપણે જોઈએ તો પહેલી વાત, એક શબ્દ તે શબ્દકોશમાં હોય તે. હવે શબ્દકોશમાં તમે જુઓ છોકરો શબ્દ દાખલા તરીકે તો મેં સાર્થમાંથી આપ્યું છે, તો એમાં આ રીતે લખેલું હોય છોકરો, પુ એટલે પુલ્લિંગ. પછી ઇન્ફોર્મેશન પણ છે કે જુઓ છોકરું છોરું. પછી અર્થ આપ્યો છે નર જાતિનું છોકરું. પછી બીજો અર્થ આપ્યો છે કે નાની વયનો 16 વર્ષ સુધીનો માણસ. ત્રીજો અર્થ આપ્યો છે દીકરો. પછી દીકરો જન્મવો એમ પણ આપ્યું છે. તો આ બધા અર્થ આપ્યા છે. આ શબ્દકોશમાં જે શબ્દ છે તે શબ્દકોશમાં જે શબ્દો હોય એનું બેર સ્વરૂપે હોય. બિલકુલ એમાં વિભક્તિના પ્રત્યય કે એવું કશું લાગેલું ના હોય. છોકરાને કે છોકરાથી કે એવો શબ્દ ડિક્શનરીમાં ન મળે. ડિક્શનરીમાં તો એને લેક્સિકોન કહે છે, લેક્સિકલ વર્ડ, એ શબ્દ જ મળે. અને અત્યારનું જે ભાષા વિજ્ઞાન શું કહે છે કે કોઈ પણ ભાષા હોય એની પાસે ફિનાઇટ નંબર, ચોક્કસ એવા નંબરના શબ્દો હોય અને એની પાસે વ્યાકરણના જે નિયમો છે તે પણ એટલા જ હોય, ફિનાઇટ એવા જ હોય, ફિનાઇટ. પણ આ બે ફિનાઇટને વાપરીને આપણે ઇન્ફિનિટ નંબર ઓફ સેન્ટેન્સીસ બોલી શકીએ અને સમજી શકીએ. આજે હું જે વાક્યો બોલું છું એ પહેલા આ પૂર્વે કયા વાક્યો હું બોલ્યો હોઈશ મને ખબર નથી, અને તમે જે સાંભળો છો એ વાક્યો આ પૂર્વે તમે ક્યારે સાંભળ્યા હતા મને ખબર નથી, છતાં હું બોલું છું, તમે સમજી શકો છો. આ લિંગ્વિસ્ટિક ક્રિએટિવિટી છે. એટલે સેન્ટેન્સની કોઈ દાડો ડિક્શનરી બનાવી ના શકાય. ક્યારેક બનાવી શકાય, ખાસ કરીને ટ્રાવેલ માટે. પણ બે લિમિટેડ શબ્દો, લિમિટેડ અને વ્યાકરણના નિયમો લિમિટેડ, આ બે લિમિટેડનો ઉપયોગ કરીને અનલિમિટેડ નંબર ઓફ સેન્ટેન્સીસ આપણે બોલીએ છીએ અને સમજીએ છીએ આખો દિવસ. કેટલી એક અદ્ભુત આ ભાષા એક અદ્ભુત ઘટના છે એ રીતે. પણ શબ્દકોશમાં જે શબ્દ છે દરેક શબ્દકોશ એના ગોલ પ્રમાણે જુદો હોય. લર્નર્સ ડિક્શનરી હોય તો એમાં સ્ટ્રક્ચર જુદું આપેલું હોય, કે વળી ટેકનિકલ ડિક્શનરી હોય તો એમાં જુદું આપેલું હોય. પણ એક શબ્દનો એક સ્વરૂપ એવું કે જે ડિક્શનરીમાં હોય છે તે. ત્યારે આપણે કંઈક વાંચતા હોય ને આપણને અઘરું લાગે એટલે ડિક્શનરી લઈને બેસીને જોઈએ કે એનો શું અર્થ છે, તો પછી બીજા સહેલા અર્થ આપેલા હોય. પણ એક શબ્દ એવો પણ છે જે માનવ ચિત્તમાં રહેલો છે. એટલે જે શબ્દો ડિક્શનરીમાં છે એમાંના ઘણા બધા આપણા ચિત્તમાં પણ રહેલા છે. અને એ શબ્દોનું સ્વરૂપ કયા પ્રકારનું છે ચિત્તમાં, અને એ કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલા છે એ વિશે અનેક સિદ્ધાંતો છે. આપણને ખબર જ નથી. કોઈ એક સિદ્ધાંત સ્વીકારીને ચાલવું પડે. કેટલાક અને દરેક શબ્દમાં પછી ઘણી બધી ઇન્ફોર્મેશન છે. રશિયામાં એક બાઈ છે એ ખાલી આ માછીમારને લગતા શબ્દો ઉપર જ એને આખો પ્રોજેક્ટ લીધો છે. અને કેટલી બધી 400-500 ભાષાઓમાંથી એ શબ્દો લાવીને એની આખી એ બનાવ્યો છે, આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તો આવું પણ બનતું હોય છે. આપણે ગુજરાતીમાં જ માનો કે કોઈ શબ્દ લઈએ
સાવ સાદો જે વારંવાર આપણે વાપરીએ છીએ કે છોકરો જેવો શબ્દ છે, તો આપણા ચિત્તમાં એ ધ્વનિ સ્વરૂપ તો પડેલું જ હશે. પછી રિટર્ન સ્વરૂપ ચિત્તમાં પડેલું છે, તો કઈ રીતે પડેલું છે એ પાછો બહુ વિવાદ છે ને આપણે છેલ્લા લેક્ચરમાં એ વાત કરીશું. અને અર્થ પણ પડેલો છે, ક્યારેક લક્ષણા સુધીનો અર્થ પણ પડેલો હોય. એટલે કવિતામાં માનો કે અમુક પ્રકારનો શબ્દ આવતો હોય તો આપણે આ જ વાત કરો ને જીવનની, કે જીવનના સામે કાંઠે મારે પહોંચવાનું છે. તો કાંઠો એ નદીની વાત કરીએ છીએ આપણે ત્યારે જુદા પ્રકારનો છે એનો અભિધા. પછી લક્ષણા અને પછી કવિતા લખવા બેસીએ ત્યારે વળી કોઈ કાંઠાને કંઈક ત્રીજી દિશામાં પણ લઈ જઈ શકે. એટલે આપણા મનમાં આપણા ચિત્તમાં આ વિદ્વાનોના કહેવા પ્રમાણે શબ્દનો બેઝિક અર્થ અને લક્ષણા આ બે પડેલા હોય છે. અને લક્ષણા ક્યારેક વધતા જાય એમ આપણા શબ્દકોશમાં ઉમેરાતું જાય મનમાં આપણી જાણબાર. અને પછી જ્યારે આપણે સાહિત્ય સર્જન કરીએ ત્યારે એ શબ્દોને આપણે લક્ષણાની આગળ પાછા લઈ જઈએ વ્યંજના સુધી. આ ત્રણ શક્તિ શબ્દની ભારતીય ફિલોસોફીમાં કહ્યું છે કે જ્યારે હું એમ કહું કે ગધેડો ને ગધેડો રિફર્સ ટુ ડોંકી તો આ અભિધા થયું. હું કોઈને એમ કહું તું ગધેડો છે, હવે ગધેડો નથી પણ હું ગધેડો કહું છું ત્યારે બંનેની વચ્ચે કંઈક સામ્ય છે એવું માનું છું, તો આ લક્ષણા થઈ એની. અને પછી આગળની કોઈ શક્તિ હોય તો કવિતામાં એ પ્રકારના શબ્દો આવે ત્યારે આવી એક ફિલોસોફી. આપણે બહુ ઊંડા નહીં જઈએ, પણ હું જે કહેવા માંગુ છું કે આપણા ચિત્તમાં શબ્દોની સાથે બીજું ઘણી બધી માહિતી પડેલી હોય છે. મેં કહ્યું એમ કે તેતર ખોતરે છે, આ પંક્તિ આવતા જ મને બહુ ત્રાસ થયો, કારણ કે તેતર શબ્દની સાથે જે બીજા જ અને જે જોડાયેલા અર્થો છે એમાં ખોતરવું છે જ નહીં. એ કોરે છે તેતર, કે ટાંકે છે એ પ્રકારનું આવે. તો જ્યારે કવિ આવી છૂટલે, મધુરાઈ ઘણીવાર કહેતા હોય છે કે કવિને સ્વતંત્રતા છે, ઘણી સ્વતંત્રતા છે, પણ કેટલીક સ્વતંત્રતાઓ એ ભાષા એ પરમિટ નથી કરતી. અને તમે કરી શકાય. તમે કહી શકો કે ગોકળગાય દોડી, આવું વાક્ય તમે વાપરો તો એમાં કંઈ ખોટું નથી, વ્યાકરણની રીતે બિલકુલ સાચું છે. પણ આપણે જાણીએ છીએ કે ગોકળગાય આપણી મેન્ટલ ડિક્શનરીમાં જે શબ્દ પડેલો છે એમાં એક બીજો અધ્યાસ પણ છે કે ગોકળગાય કદી દોડે નહીં. એમ છતાં જો આપણે દોડાવી હોય ગોકળગાયને તો આપણે સર્જક તરીકે દોડાવી શકીએ. આપણે શિવ પાર્વતીને કૈલાસ સરોવર પર બેસાડીએ, પછી ગોકળગાય ત્યાં જાય અને ગોકળગાયને ધીમે ધીમે આવતા જોઈને પાર્વતી શિવને કહે કે જુઓ તો ખરા ગોકળગાય કેવી આવી તમારા દર્શન કરવા માટે. શિવ ખુશ થઈ જાય અને શિવ એને કહે માગે તે આપું. અને પછી ગોકળગાય કહે કે મને દોડવાનો અનુભવ નથી, મને પ્લીઝ દોડવાનો અનુભવ કરાવો. અને શિવ એને આશીર્વાદ આપે કે તું દોડ. પણ ત્યાર પછી સર્જકની જવાબદારી છે કાં તો ગોકળગાયને મારી નાખવી પડે, કાં તો એક જ વખત દોડાવી પડે. જો તમે એને જીવતી રાખો તો ગોકળગાયનો એક આખો વેલો નવો ઊભો થાય કે જે દોડતી હોય. તો આ પ્રકારની પરિસ્થિતિમાં ગોકળગાય દોડી શકે, પણ એ ત્રીજા લેવલની ક્રિએટિવ રાઇટિંગમાં આવતી છે, નહીં કે ડિક્શનરીમાં કે આપણી મેન્ટલ ડિક્શનરીમાં. એટલે ક્રિએટિવ જે લેખક છે તે શું કરે છે તો કે આ પ્રકારના શબ્દોને એક લાઈન આગળ લઈ જાય. તો આ મેન્ટલ ડિક્શનરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે અને ઘણા વિદ્વાનો એમાં કામ કરી રહ્યા છે. પછીનો જે છે એ વધારે મહત્વનું છે કે જ્યારે કોઈક શબ્દ આપણે વાપરીએ વાક્યમાં ત્યારે એનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. એટલે હું જ્યારે એમ કહું કે છોકરાએ કેરી ખાધી, ત્યારે છોકરો શબ્દ તો મેં ડિક્શનરીમાંથી લીધો છે, મારી મેન્ટલ ડિક્શનરીમાંથી. એને એ લગાડ્યો અને કેરી ખાધી એમ એને એક ક્રમમાં મૂક્યો. હું એમ નથી કહેતો ખાધી છોકરાએ કેરી, કવિતા લખતો જુદી વાત છે. કેરી છોકરાએ ખાધી એવું બોલાય છે. when we are focusing on મેંગો પહેલા આવે. એ વાત આપણા પાછા ફરીથી કરીશું, અરે બીજા કે ત્રીજા લેક્ચરમાં. પણ કહેવાનો આશય કે
જ્યારે શબ્દ આપણે વાક્યમાં વાપરીએ છીએ ત્યારે એ શબ્દનું સ્ટેટસ જે છે એ બદલાઈને એ વ્યાકરણમૂલક ગ્રામેટિકલ વર્ડ બની જાય છે. અને વ્યાકરણ જે હવે તમે બહુ ઇન્ટરેસ્ટિંગ, હમણાં વચ્ચે મધુભાઈ સાથે વાત થઈ ત્યારે ય અને જની બહુ ચર્ચા થયેલી. મધુભાઈ કહે છે કે શબ્દની સાથે ય લગાડવો જોઈએ અને જ શબ્દથી દૂર રાખવો જોઈએ. હવે ય અને જ બંને એક જ નાતના છે તો આવું શું કામ કરવાનું? પણ જે હોય તે, પણ જો તમે સાથે લગાડો તો રમેશ જ એક શબ્દ બને, અને જો જુદું લખો તો રમેશ જ બે જુદા શબ્દો બને. એ પ્રમાણે જો ય અને જને જોઈએ તો ય એક શબ્દ બનાવે ને જ બે શબ્દો બનાવે વચ્ચે સ્પેસને કારણે. તે ગ્રામેટિકલ સિચ્યુએશન આખી ઊભી થાય છે ત્યાં. એનીવે, તો આ એક જ શબ્દ છે છોકરો. એમાં છોકરાએ કેરી ખાધી, છોકરો આવ્યો, માએ છોકરાને બોલાવ્યો. તો આ એક જ શબ્દ છોકરો 3 ઠેકાણે આવે છે અને 3 ઠેકાણે એનું વ્યાકરણમૂલક સ્ટેટસ એક જ છે, બધામાં એ નામ છે, પણ એને વિભક્તિના પ્રત્યય જુદા જુદા લાગે. હવે આપણને થશે કે પેલો છોકરો મારા ગામનો છે, એવા વાક્ય હોય તેમાં છોકરો શબ્દકોશનો કહેવાય કે વ્યાકરણનો. એ ભલે એ શબ્દકોશના સ્વરૂપને જ મળતો આવતો હોય તો પણ એ વ્યાકરણમૂલક છે. એટલે હું જે કહેવા માંગુ છું તે કે વ્યાકરણમૂલક શબ્દ એટલે કે વાક્યમાં, ભાષામાં વપરાતા શબ્દો ત્યારે એનું સ્ટેટસ કયા પ્રકારનું હોય છે. હવે ઘણા બધા વિદ્વાનો આ કેવું છે, દાખલા તરીકે એક જંગલ છે મોટું અને આપણને કહેવામાં આવ્યું કે આ જંગલમાં તમે ફરો ને પછી વર્ગીકરણ કરી નાખો કે કયા ઝાડ કયા પ્રકારના છે. તો શબ્દો પણ આટલા બધા છે આપણી પાસે. છોકરો છે, જ છે, ય છે, ખાવું છે, ઊંઘવું છે, એવા ભાતભાતના શબ્દો છે. ના છે, નથી છે, જ છે, હા છે, ના છે, નથી છે, આ બધા શબ્દો છે. તો પ્રશ્ન એ થાય કે આ શબ્દોને આપણે ક્યાંક તો એમને ઓળખવા હોય, વ્યાકરણની દૃષ્ટિએ ઓળખવા હોય તો, કારણ કે શબ્દકોશમાં તો લખેલું હોય કે છોકરો એટલે નામ, પતી ગયું. પણ જ્યારે છોકરાએ ખાધું એમ કહીએ અથવા છોકરો ઊંઘે છે એમ કહીએ ત્યારે છોકરો નામ તો છે જ, પણ સાથે એક બીજું કંઈક પણ બની જાય છે કે કરતા છે, ઊંઘવાનું કામ કરે છે. એટલે તો આપણે જાણવું હોય કે આ શબ્દો જ્યારે વ્યાકરણમાં આવે ત્યારે એમનું સ્વરૂપ કેવું બદલાતું હોય છે અને કેવું હોય છે, તો શું કરવું. તો એ માટે વ્યાકરણ શાસ્ત્રીઓએ શબ્દોનું વર્ગીકરણ કરવાના પ્રયત્નો કર્યા છે. અને મોટાભાગના વ્યાકરણ શાસ્ત્રીઓ એક વાતે સાથે સંમત થાય છે કે એક શબ્દનું ગ્રુપ એવું છે કે જે ઓપન ક્લાસ છે. ગુજરાતીમાં ઉર્મી દેસાઈએ મુક્ત વર્ગ એવો શબ્દ વાપર્યો છે. અને બીજું છે તો ક્લોઝ ક્લાસ છે. આપણે અંગ્રેજીમાંથી ટેબલ શબ્દ લાવી શકીએ, કમ્પ્યુટર શબ્દ લાવી શકીએ, પણ આઈએનજી ન લાવી શકીએ. જોકે જે ગુજરાતીઓ લાવે છે કે વાચિંગ ને આવું, તો પણ મજાકમાં આઈએનજી કરે છે ખરા. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. ગુજરાતી કલ્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બાતનું લાવે, બુક લાવે, બુક્સ પણ લાવે, બુક્સો પણ લાવે, પ્લુરલ પણ કરે, પ્લુરલનું પણ પ્લુરલ કરે. એટલે એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે આખો. પણ જે વાત છે તે આટલી કે અમુક પ્રકારના શબ્દો આપણે લાવી શકીએ, અમુક પ્રકારના ન લાવી શકીએ. એટલે જે મુક્ત વર્ગ છે, જે ઓપન ક્લાસ છે, એમાં શબ્દો ઘણી વાર આવી શકે. એટલે એ શબ્દો જે છે એ નોર્મલી અનલિમિટેડ હોય, પછી સમય પ્રમાણે બદલાતા પણ હોય. કારણ કે આજથી 100 વર્ષ પહેલા શબ્દ ભંડોળ ગુજરાતીનું જુદું હતું, અત્યારે જુદું છે. અને ગુજરાતી શબ્દ ભંડોળ આપણને કહેવામાં આવે છે એમ ચાર વર્ગમાં વહેંચાયેલું છે. બીજી રીતે જોઈએ તો એક તે સંસ્કૃતમાંથી આવેલા શબ્દો, એના માટે તત્સમ શબ્દ, સંસ્કૃતમાં જેમ વપરાય છે એવા જ શબ્દો, એના માટે તત્સમ શબ્દ રાખીએ છીએ. શબ્દો છે એના તદભવ, એટલે કે જે શબ્દો સંસ્કૃતમાંથી ડેવલપ થઈને ગુજરાતીમાં આવ્યા હોય. જેમ કે સુથાર છે તો મૂળે સૂત્રધાર હતો, એમાંથી સુથાર થયો. પછી દેશ્ય શબ્દ છે. દેશ્ય શબ્દ એટલે ન ગુજરાતીમાં મળે, ન સંસ્કૃતમાં મળે, ન બીજી કોઈ ભાષામાં. દેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ગુજરાતી લેંગ્વેજ. કારણ કે ગુજરાતી ભાષાને પોતાની ઓળખ આપતું હોય
તો સૌ પહેલા દેશ્ય શબ્દો, પછી પેલા બીજા તત્સમ તદ્ભવ શબ્દો. તત્સમ બહુ ઓળખ નહીં આપે, કારણ કે તત્સમ તો બંગાળીમાં પણ મળે એ રીતના. પછી અને એના વિભક્તિના પ્રત્યયો લાગે ને એ બધું થાય એ જુદી વાત છે. પણ અને ચોથી કેટેગરી આપણે ગુજરાતીમાં જે છે તે બોરોડ વર્ડ્સ, બીજી ભાષામાંથી આપણે લાવ્યા છે તે. અને એ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે અંગ્રેજીમાંથી એટલા બધા શબ્દો લાવ્યા છીએ આપણે, અને કેટલાક દેખાદેખી, કેટલાક સોશિયલ કારણથી, કેટલાક સ્ટ્રક્ચરલ, કેટલાક લેંગ્વેજ લેથાર્જીને કારણે આવ્યા હોય કે સારો શબ્દ આપણે શોધવો ના હોય, આળસ હોય, આ બધું ઘણું બધા કારણો છે. એનીવે, તો એ એક વર્ગ ત્યાં, અને બીજો વર્ગ તે ક્લોઝ વર્ગ કે જેમાં ફિક્સ બધા હોય. તો ગુજરાતીમાં આપણે જોઈએ કે આપણી પાસે જે શબ્દ ભંડોળ છે એ આમ 4 વર્ગમાં આપણે આ 2 વર્ગમાં આપણે જોઈએ કે કયા કયા શબ્દો કઈ કઈ રીતે આવે છે. તો જે ઓપન ક્લાસ છે એમાં 4 મેજર છે. એક તો નામ, અને બીજો છે તે ક્રિયાપદ, ત્રીજું વિશેષણ, અને ચોથું ક્રિયા વિશેષણ. આપણે ક્રિયા વિશેષણની બહુ વાત નહીં કરીએ, કારણ કે ગુજરાતીમાં જે પ્રકારના ક્રિયા વિશેષણ છે એ ખરેખર ક્રિયા વિશેષણ છે કે કેમ, એક બહુ મોટો પ્રશ્ન છે, થિયોરિટિકલ પ્રશ્ન છે. આમ ટ્રેડિશનલ ગુજરાતી ગ્રામર બધા લખે છે ક્રિયા વિશેષણ છે, પણ ઘણા નથી, ઘણા છે. ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ ઇસ્યુ. અને દરેક ભાષામાં એવું કહેવાય છે કે કોઈ લિંગ્વિસ્ટને નપાસ કરવો હોય તેને ક્રિયા વિશેષણ વિશે પ્રશ્નો પૂછવા, કારણ કે કોઈ પણ થિયરી આપે એની સામે બીજી કાઉન્ટર થિયરી હોય જ. બહુ નટોરિયસ ક્લાસ છે. એટલે પણ પહેલા આપણે નામ લઈએ તો, જો આપણામાંથી ઘણાને યાદ હશે કે નિશાળમાં આપણે ભણતા હતા ત્યારે નામની ડેફિનેશન આપે શિક્ષક, નામ એટલે આમ તેમ. એ ડેફિનેશન પ્રમાણે આપણે નથી જતા. ગુજરાતીમાં નામને ઓળખવા એ તો બહુ સરળ છે. કોઈ પણ નામ હોય એને 3 એના ફીચર્સ હોય. નામને લિંગ અવશ્ય હોય, 3 લિંગમાંથી કોઈ એક, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. આ લિંગ વ્યવસ્થાને બાયોલોજીકલ સેક્સ સાથે કોઈ સંબંધ નથી. આ વ્યાકરણમૂલક જેન્ડર છે, ગ્રામેટિકલ જેન્ડર છે. આ બાયોલોજીકલ જેન્ડર નથી. અને જ્યાં બાયોલોજીકલ સિમિલારિટી છે એ અકસ્માત છે. એટલે છોકરી એ ફેમિનાઇન છે, આ એક અકસ્માત છે, સોશિયલી ઇમ્પોઝ થયેલી આવી. એટલે એ ગુજરાતીમાં બેઝિકલી ગ્રામેટિકલ જેન્ડર છે, બાયોલોજીકલ જેન્ડર નથી. આ એક વાત. અને 3 જેન્ડર, અને આ જે જેન્ડર છે એના પણ પાછા એક ઇમ્પોર્ટન્ટ ફીચર એ છે કે ક્યાંક એ વ્યક્ત થાય છે, ક્યાંક એ વ્યક્ત નથી થતી. એટલે છોકરો છે એમાં ઓ વ્યક્ત થઈ, કાગળ છે એમાં વ્યક્ત નથી, છતાં એ મસ્ક્યુલિન છે. એટલે વ્યક્ત અવ્યક્ત બંનેમાં. એટલે છોકરો, છોકરી, છોકરું, વ્યક્ત. કાગળ, આંખ કેવી, નાક કેવું, અવ્યક્ત. સંસ્કૃતમાં તો એક પુસ્તક પણ છે કે એનું નામ છે લિંગમ અતંત્રમ, એવું કંઈક છે પુસ્તક કે વાક્ય, મને યાદ નથી બરાબર. પણ લિંગ વ્યવસ્થા એ કેઓટિક હોય છે. આવું એની કે અતંત્રમ, તંત્ર જેવું કંઈ જોવા જ ના મળે. કેમ આને કાગળને મસ્ક્યુલિન કયો ને આને આંખને ફેમિનાઇન કઈ? નો રીઝન. એ હિસ્ટોરિકલ કારણો આપણને મળી આવે કે અક્ષીમાંથી આવ્યું, ડેવલપ થઈને સંસ્કૃતમાંથી. પણ દેટ્સ એ ડિફરન્ટ સ્ટોરી. હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન ઇઝ નોટ એ પાર્ટ ઓફ અવર નોલેજ. એ ઇન્ફોર્મેશન છે. સૂત્રધારમાંથી સુથાર થયું તો એ કંઈ સિસ્ટમ, હું જ્યારે સુથાર બોલું ત્યારે આખું પરિવર્તન મારા મગજમાં હોતું નથી ક્યાંય પણ. એ હિસ્ટોરિકલ પ્રોસેસ, એને કોઈ સંબંધ નથી હોતો ત્યાં. પણ આ છે ને એને કારણે તમે જુઓ કે પેલી ચોપડી, તમે કોઈ ટેક્સ્ટ બુક લો તમે, તેમાં લખ્યું હોય પાણી, પાણી ઈ આવે છે છતાં પણ એ નપુંસકલિંગ છે. પાણી કેવું? પણ આ ખોટી વાત છે.
ખોટી વાત એટલા માટે છે કે તમે ખોટું વર્ગીકરણ કર્યું છે શબ્દોનું, એને કારણે ખોટા પ્રશ્નો ઊભા કર્યા છે. કોઈ પણ ડિસિપ્લિનમાં સાચા પ્રશ્નો તમે કઈ રીતે ઊભા કરી શકો છો એની પણ ચર્ચા થવી જોઈએ. ઘણીવાર આપણી પોઝિશન ખોટી હોય એના કારણે ખોટા પ્રશ્નો ઊભા થાય. જો તમે ગુજરાતી નાઉનને એમ કહો કે ગુજરાતી નામ જે છે એ વ્યક્ત લિંગવાચક ને અવ્યક્ત લિંગવાચક છે, તો પાણીનો ઈ છે લિંગ છે જ નહીં. પાણી પ્લસ 0, ગો, કેવી, ઓ છે એ લિંગ એ પુલ્લિંગ છે જ નહીં. ગો પ્લસ 0, 0 જેન્ડર છે, ત્યાં અવ્યક્ત છે. તો આ પોઝિશન લે તો પેલો પ્રોબ્લેમ આખો ઉકલી જાય. એનીવે, તો નામના ત્રણ, કોઈ પણ નામ હોય એને લિંગ હોય, કોઈ એને જેન્ડર હોય ને હોય જ. અને એ જેન્ડર ગુજરાતીમાં બીજે પણ આવે છે. જેમ કે ઊંચો છોકરો તમે કહો કે સારો કાગળ કહો તો સારું આખું સારો થઈ જાય બીકોઝ ઓફ કાગળ જેન્ડર છે એટલે, કાગળ પુલ્લિંગ છે એટલે. તો ઘણીવાર લખવામાં અહીંયા ભૂલ થતી હોય છે, ઘણા લોકો કરતા હોય છે. ઓવર્ટમાં નથી થતી. જેમાં વ્યક્ત લિંગ છે એમાં બહુ ભૂલ ઓછી થાય છે, અવ્યક્તમાં વધારે થતી હોય છે. એમાંય પણ પાછા પ્રાદેશિક ભેદ જોવા મળે. જેમ કે ચા, સૌરાષ્ટ્રમાં ચા કેવો કે છે, બીજે ચા કેવી કે છે, આ બધા ભેદ જોવા મળે. એની નામ માત્ર ને જેન્ડર હોય ગુજરાતીમાં, અને બીજું નામ માત્ર ને વચન હોય, એક વચન, બહુવચન. અને એક વચન અનમાર્ક છે, એનું કોઈ સિમ્બલ નથી, 0 સિમ્બલ. પણ બહુવચન ઓ છે. હવે અહીંયા વિવાદ થાય કે જ્યારે પણ કોઈ શબ્દને ઓ લગાડીએ, કાગળનું કાગળો થાય, છોકરો છોકરીનું છોકરીઓ થાય, પણ છોકરોને ઓ લગાડો એટલે છોકરાઓ થાય. અને ઘણીવાર ઓ ને આપણે પડતો મૂકીએ છીએ. ગુજરાતીમાં આના પર બહુ ચર્ચા થયેલી છે. એમાં કોઈ કહેશે કે આ એટલા માટે પંડિતનું કંઈક જુદું માનવું છે ને અમારા લોકો, એટલે મારું ભારતીબેનનું, ભારતી મોદી, અમે લોકો જુદું માનીએ છીએ. પણ એનીવે, વાત એમ છે કે બે ભાષામાં બહુ જોવા જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ભાષામાં જ્યારે બે સરખા ભેગા થાય ત્યારે કાં તો એ મર્જ થઈને એક થઈ જાય, કાં તો એમાંનો એક જુદો પડે. બે સાથે આવે, બે સુથાર ભેગા થાય ત્યારે કાં તો સુથારો બને, અથવા તો એક સુથાર પટેલ થઈ જાય ને એક સુથાર રહે, એને પેલાની હારે ન બને. આવી કંઈક એનાલોજી આપણે વિચારીએ તો છોકરોને તમે ઓ લગાડો એટલે છોકરો ઓ થયું, બે ઓ ભેગા થયા એટલે આગલો ઓ પાછલા ઓ કરતા જુદો પડી ગયો, આ થઈ ગયો એટલે છોકરાઓ થયું. આ આખો એક પ્રોસેસ જગતભરની ઘણી બધી ભાષાઓમાં છે, ગુજરાતી એકલામાં નથી. એટલે એ કોઈ વિભક્તિનો પ્રત્યય કે એવું તેવું નથી, આવું થાય. પણ પછી પાછળથી આપણે ઓ ડ્રોપ કરવા માંડ્યા જરૂર ના હોય ત્યાં, અને છોકરા આવે એમ પ્લુરલ બોલવા માંડ્યા. એ જુદી વાત છે. તો આપણને એવું કહેવામાં પણ આવે છે કે અમુક શબ્દોને, જેમ કે વ્યંજનાંત, આવો બધો બહુ અઘરો શબ્દ વાપરે કે જે કાગળ જેવો શબ્દ હોય અને તમે બહુવચન ના કરો તો ચાલે, એટલે 5 કાગળ બોલો તો ચાલે. પણ એવું નથી. આ શિક્ષકો બહુ ખોટું ભણાવે છે. એવું નથી. જો બહુવચનની માહિતી, ઇન્ફોર્મેશન બીજે ક્યાંક પ્રગટ થતી હોય તો જ તમે ત્યાંથી ડ્રોપ કરી શકો. એટલે 5માં પ્રગટ થાય છે એટલે 5 કાગળ લાવ્યો, તો 5માં પ્રગટ થાય છે એટલે કાગળનું પ્લુરલ ન કરો તો ચાલે. પણ જો તમારે બહુ કોમ્પ્લિકેટેડ છે. મધુભાઈ સાથે હમણાં સર્જકો મેં લખ્યું ત્યારે મધુભાઈ આખો પ્રશ્ન ઉભો કર્યો કે સર્જકો કેમ લખ્યું, પ્લુરલ આવું ના આવે, સર્જક જ આવે. ગુજરાતીમાં એક વચન અને બહુવચનના કમસે કમ 10 થી 11 જુદા જુદા ઉપયોગો છે. જેમ કે સરકાર શિક્ષકોનો પગાર વધારશે, એમાં શિક્ષકોમાં શિક્ષક ને શિક્ષિકા બંને આવી ગયા.
સરકાર જુદું નથી કહેતી, એટલે જેનેરિક વાપર્યું, શિક્ષકો પ્લુરલ જેનેરિક મસ્ક્યુલિનને. પણ શિક્ષક સમાજનો ઘડવૈયો છે ત્યાં સિંગ્યુલર વાપર્યું. ત્યાં કોઈ પણ શિક્ષક આખા જગતનો, પણ શિક્ષકોનો પગાર વિધાર છે એટલે ગુજરાત પ્રોપર ન છે, લિમિટેડ. એટલે એના ઉપયોગો કેવા બધા બદલાયા કરે છે. અને આપણે જોઈશું તો દાખલા તરીકે છોકરીઓ આવી તો છોકરીનું બહુવચન છોકરીઓ છે ને આવી બરાબર છે, પણ રમા અને મીના બંને છોકરીઓ છે છતાં પણ આપણે આવ્યા અનુસ્વાર સાથે બોલીશું. ગુજરાતીમાં બે પ્લુરલ છે, એક ડિસ્ટ્રીબ્યુટિવ પ્લુરલ અને એક કલેક્ટિવ. એ છોકરીઓ કલેક્ટિવ થયું, પણ રમા અને મીના ત્યાં પ્લુરાલિટી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ બેમાં. અને એવું થાય ત્યારે આપણે પેલો અનુસ્વાર ન્યુટ્રલ પ્લુરલ વાપરવાનું. કેમ ન્યુટ્રલ પ્લુરલ એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ આપણે એ વાત અત્યારે નહીં કરીએ. તો વચન, દરેક નામને વચન હોય અને દરેક નામ વિભક્તિનો પ્રત્યય લે, કાં તો જીરો લે કાં તો બીજો કોઈક એ છે કે બીજા કોઈ પણ માં છે કે એ બધા પ્રત્યયો છે. આપણે એમાં ડિટેલમાં નહીં જઈએ, પણ નામની ત્રણ ઓળખ. હવે હંમેશા યાદ રાખો કે પાણીનીએ પણ જીરો વાપર્યો છે કે અહીંયા જીરો છે, શૂન્ય છે. અને મેથેમેટિકલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ભાષામાં પણ વી હેવ ટુ એસ્યુમ કે છોકરો આવ્યો એમાં વિભક્તિનો પ્રત્યય છોકરોને લાગ્યો નથી, પણ જીરો છે એને જીરો માનવાનો છે. સંસ્કૃતમાંથી વિભક્તિની આખી પરંપરા ગુજરાતીમાં આવતા આવતા ઘણી બદલાઈ ગઈ ને વચ્ચે એક ગાળો તો એવો આવ્યો કે આખો સિંક્રોનાઇઝેશન થયું નવેસરથી. એને કારણે કોઈ એક જ વિભક્તિનો પ્રત્યય અનેક અર્થમાં વપરાવા લાગ્યો ગુજરાતીમાં. જેમ કે એ ટેબલ આપણે શું કહેવાય કે લોકેટિવ પણ છે, ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. ચાકુએ માર્યો કે લાકડીએ માર્યો તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. રમેશે કેરી કાપી ત્યાં એજન્ટિવ છે. તો હું ઘરે જઈશ લોકેટિવ છે. હું 4 વાગ્યે આવીશ તો ટાઈમમાં લોકેટિવ છે. તો આ બહુ એક પ્રકારનો લિંગ્વિસ્ટિક ધરતીકંપ થયો ત્યાં મધ્યકાલમાં, ત્યાંથી સંસ્કૃતમાંથી આવતા લેટિનમાં પણ આવી કેસ માર્કર્સ હતા અને એ પણ કેસ વિભક્તિઓ હતી. પણ શું થયું કે જે ભાષામાં આ વિભક્તિઓ બધી શોખની નથી, યાદ રાખો, દરેક ભાષામાં કાં તો શબ્દનો ક્રમ જે હોય એ બહુ ચુસ્ત હોય. જેમ કે અંગ્રેજીમાં વિભક્તિ નથી તો શબ્દ ક્રમ છે બહુ સ્ટ્રિક્ટ છે. ગુજરાતીમાં વિભક્તિ છે એને કારણે શબ્દક્રમ બહુ ચુસ્ત નથી. એને કારણે ગરબા સરસ લખી શકાય, અંગ્રેજીમાં ના લખાય. જે લોકો રેપ મ્યુઝિક લખે છે ગુજરાતીમાં એ લોકો તમે જોશો તો એ લોકો પેલું ઇડિયમ્સ ને એવું બધું વાપરે રેડીમેડ. અનર્થ ઊભો કરવો હોય ગુજરાતીમાં તો બહુ અઘરું પડે છે, કારણ કે તમે વિભક્તિનો પ્રત્યય વાપરો એ સાથે જ પેલા ક્રિયાપદની સાથે જોડાઈ જાય. અંગ્રેજીમાં અનર્થ ઊભું કરવાનું બહુ સહેલું છે. તો જે ભાષાઓમાં પોસ્ટપોઝિશન ડેવલપ થાય એ બધા વિભક્તિનો પ્રત્યય ઘસાઈ ગયા એમાંથી થયા. ગુજરાતીમાં પણ કેટલાક પોસ્ટપોઝિશન ડેવલપ થયા. એને કારણે શું છે કે આ વિભક્તિ અને એની આખી સિસ્ટમ જે છે એનો બહુ જ ગૂંચવાડા ઊભા થયા, બહુ જ કોમ્પ્લેક્સિટી ઊભી થઈ. અને ઘણી વાર બહુ સાચી વાત છે, તમારી વાત બહુ જ સાચી છે. અને એકચ્યુઅલી મને એવું લાગે છે કે આપણે 1-2 મિનિટ પૂછી જોઈએ પબ્લિકને બી, આપણા સ્ટુડન્ટ્સ છે જે આપણા વડીલો છે બધા, કે કેવું તમને તમારો શું અભિપ્રાય છે આ બધું જે કહે છે આપણને બાબુભાઈ બોલે છે આટલું સરસ મજાનું. તો તમારો એમાં શું અભિપ્રાય? તમારે વચ્ચે તમે યુ કેન ઓલવેઝ અનમ્યુટ યોરસેલ્ફ એન્ડ આસ્ક સમ ક્વેશ્ચન્સ એન્ડ ટ્રાય ટુ મેક ઇટ ઇન્ટરેક્ટિવ. સો બાબુભાઈ બી એમને થોડો બ્રેક મળે, તમે બી થોડો તમારા પ્રશ્નનો પણ ઉકેલા, કારણ કે આમાં તો પછી અઘરું થઈ જશે. આપણે બધા સુઈ જઈશું ને બાબુભાઈ કદાચ બી સુઈ ગયા હોય. અને એટલા માટે બાબુભાઈ એક પ્રશ્ન છે, મારે એક પ્રશ્ન છે. હમણાંથી મારા ગ્રાન્ડ ચાઇલ્ડ સાથે હું ક્લાસમાં બેસું છું, પહેલા ધોરણમાં. એને ઇંગ્લિશ લેંગ્વેજ શીખવે છે, ભાષા, સ્પેલિંગ બનાવતા.
એટલે મને પણ સાથે હવે નવું શીખવા મળે છે ઇંગ્લિશ બાબત. એમાં એક વસ્તુ ગુજરાતી ભાષાથી જે મેં જુદી નોટિસ કરી એ કે અંગ્રેજીમાં નામ અને અક્ષર, તમે શબ્દથી વાતની શરૂ કરી, આ અક્ષરની વાત છે. અક્ષરનું નામ અને અક્ષરનો ધ્વનિ બે જુદા પાડે છે. એન અને સાઉન્ડ ન, એટલે સ્પેલિંગ બનાવતી વખતે ન એવી રીતે એને લેવાનું, પણ વાંચે ત્યારે સ્પેલિંગ વાંચે તો એન. આવું ગુજરાતીમાં મારા ખ્યાલથી નથી. ના, ગુજરાતીમાં નથી. અંગ્રેજીમાં દરેક લેટરના નામ છે. ગુજરાતીમાં ક ખ ગ ગ ઉચ્ચારની જેમ જ જાય છે. એટલે સ્પેલિંગ બનાવવામાં આપણે લોકો સ્પેલિંગ વાંચીને યાદ, એટલે અમે લોકો સ્પેલિંગ વાંચીને યાદ રાખ્યા હોય અને ગુજરાતીની જોડણી પણ વાંચીને જ શીખ્યા છીએ વધારે. એમાં શું છે, પણ જોડણી કેમ બનાવવી મોટાભાગની જોડણી છે ને, તો આમ શું કહેવાય કે વિઝ્યુઅલી ડેવલપ થતી હોય છે. પણ કેટલાક લોકો એવું માને છે કે લખાય, બોલાય તેમ લખાય, એટલે વિઝ્યુઅલની જગ્યાએ કેટલાક આવું માને છે. ગુજરાતીમાં આવું બધી માન્યતા છે, એને કારણે શું થાય છે કે અત્યાર સુધી બધા જ લોકોએ એમ લખ્યું છે કે લેખનમાં આપણે જે બોલીએ છીએ એનું રિપ્રેઝન્ટેશન થાય છે. હકીકતમાં એવું નથી. હકીકત એમ છે કે આપણા બ્રેઇનમાં માનો કે છોકરો શબ્દ છે, એ બોલાય છે ત્યારે છોકરો બોલાય છે, અને લખાય ત્યારે છ ને કાનો માત્ર છો કન કાનો ત્યારે લખાય છે. એક એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ આપણા બ્રેઇનમાં પડેલી છે, એ બે રીતે મેનિફેસ્ટ થાય છે, સાઉન્ડમાં અને વિઝ્યુઅલ ફોર્મમાં. અને સાઉન્ડ અને વિઝ્યુઅલ વચ્ચેના રિલેશનશિપ પછી ત્યાર પછી ઊભા થાય છે. આ જે લેટેસ્ટ જે અત્યારની જે ચિંતન છે આનું સ્પેલિંગમાં, તે આ પ્રકારનું છે. અને ગુજરાતીમાં જરાક મુશ્કેલી છે, કારણ કે ગુજરાતી સિલેબિક લેંગ્વેજ છે, અંગ્રેજી આલ્ફાબેટિક લેંગ્વેજ છે. એટલે આપણે અક્ષર સાથે, અક્ષરના બે અર્થ ગુજરાતીમાં થાય છે, લેટર અને સિલેબલ. સિલેબલ એટલે કે જરા અઘરો કન્સેપ્ટ છે, પણ કાકામાં બે સિલેબલ છે અને પાનમાં એક જ સિલેબલ છે. હવે જરાક અઘરું છે, એટલે આપણે એમાં બહુ નહીં પડીએ. પણ ગુજરાતી બેઝિકલી સિલેબિક લેંગ્વેજ અને અંગ્રેજી આલ્ફાબેટિક લેંગ્વેજ, એને કારણે શીખતી વખતે પ્રોબ્લેમ થાય છે. અને આપણે કારણ કે અંગ્રેજીમાં શું છે, લિનિયરિટી છે. તમે લખો તો એક આખું લાઈનમાં જાય. ગુજરાતીમાં એવું નથી. ગુજરાતીમાં દરેક અક્ષર છે એની તમે જ્યોમેટ્રી જુઓ તો કની આગળ પણ લખી શકાય કી, કની પાછળ પણ લખી શકાય કી, કની નીચે પણ લખી શકાય કુ, કની ઉપર પણ લખી શકાય કે. એટલે આને કારણે આપણી જે જોડણી નબળી પડતી જાય છે, એનું કારણ આ છે કે લિનિયરિટીનો અભાવ છે એક તો. એટલે લિનિયરિટી છે જ નહીં. આપણે લિનિયરિટીમાં નથી માનતા. આપણી કન્ફિગ્યુરેશનલ જોડણી છે, અંગ્રેજીની લિનિયર જોડણી છે. આ એક બેઝિક ડિફરન્સ છે બેની વચ્ચે. બહુ સરસ તમે કીધું બાબુભાઈ. ધેટ વોઝ રીયલી ગુડ એક્ઝામ્પલ. એટલે મૂળ શું કે આખું આ પ્રકારના શબ્દોને એ રીતે જોવા પડે કે, એટલે ગુજરાતીમાં જોડણી વિશેની જ ડેફિનેશન નથી કોઈની પાસે. જોડણી કોને કહેવાય અને જોડણી ભૂલ કોને કહેવાય? બાબુભાઈ, આપણે બહુવચનની તમે વાત કરી અને છોકરા અને છોકરાઓ, તો તમે કહ્યું કે એમાં પણ મતભેદ પ્રવર્તે છે, કે તો તમારું શું માનવું છે? એમાં એવું છે કે બે ઓ ભેગા થાય છે અહીંયા, ત્યારે એક ઓ ડિસિમિલર બને છે, સિમિલર બનવાને બદલે. એટલે ઓ આ બની જાય છે. એ તો ખ્યાલ આવ્યો. હા, આ પરિસ્થિતિ છે. પેલા પંડિત પ્રબોધ પંડિત ને એ લોકો એવું માનતા કે આ વિભક્તિનો પ્રત્યય બની જાય છે. પણ એક ઓબ્લિક કેસ બને છે. એ લોકોએ શબ્દ વાપર્યો ઓબ્લિક કેસ. પણ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં પંડિતને કે ભાઈ વિભક્તિનો પ્રત્યય દરેક નામને લાગે, તો આ એ ખાલી છોકરો ને છોકરું ને જ કામ લાગે ને છોકરીને નથી લાગતો? જગતમાં છોકરા હતા અને છોકરાઓ હતા. હા, પણ એમાં શું વધારે હું એમ કહું છું કે જગતની કોઈ ભાષા એવી નથી કે જે એમ કે
એક જેન્ડરમાં વિભક્તિનો પ્રત્યય લાગે ને બીજામાં ન લાગે. કારણ કે વિભક્તિને જેન્ડર સાથે સંબંધ નથી, વિભક્તિને ક્રિયાપદ સાથે સંબંધ છે. કે ક્રિયાપદ નક્કી કરે છે કે કયા શબ્દને કઈ વિભક્તિ આપવી, એ ક્રિયાપદ નક્કી કરે છે અને આપણે આપવું પડે. જો ના આપીએ તો વાક્ય ખોટું બને આપણું. અને વિભક્તિના હસમુભાઈ તમારો શું સવાલ હતો? મારે સવાલ એ સંસ્કૃતમાં આપણે એક વચન અને દ્વિવચન ને બહુવચન હોય છે. ગુજરાતીમાં દ્વિવચન કાઢવામાં કેમ આવે? એ નીકળી ગયું, આખા હિસ્ટોરિકલ પ્રોસેસમાં એ નીકળી ગયું. ઘણી બધી ભાષાઓમાં આવું થયું છે. એ આખું જે એની જે સિસ્ટમ હોય એ ઘણીવાર લોકો જનરલાઇઝેશન તરફ જતા હોય એને કારણે એ સિસ્ટમ આખી નીકળી ગઈ ત્યાંથી. અચ્છા, અને બીજો લિંગનો સવાલ તમે પૂછો, સ્ત્રીલિંગ પુલ્લિંગ હિન્દીમાં નપુંસકલિંગ નથી ને ગુજરાતી. એ પણ કારણ કે આખું ઇન્ડો આર્યન લેંગ્વેજીસ જો ડેવલપમેન્ટ થયો ને એમાં ખાલી જેન્ડર મરાઠી, ગુજરાતી અને કાંકણીમાં જ રહી. બીજા એટલે 3 જેન્ડર, બીજા બધામાં 2 જેન્ડર આવી. ઓકે, હિસ્ટોરિકલ પ્રોસેસમાં. સુચિબેન તમારો શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન એ છે કે આમ સાદી ભાષામાં છોકરાઓ એમ કરી નાખીએ તો ચાલે કે છોકરાઓ એમ ન લખીએ તો ચાલે? બંને ચાલે. બોલચાલની ભાષામાં ના, લખવામાં પણ ચાલે. છોકરા અને છોકરાઓ બંને પણ ચાલે. પણ ક્યારેક છોકરાઓ કમ્પલસરી બની જતું હોય છે. ના સોરી ભૂલ થઈ ગઈ. છોકરાઓ એમ ઓ નહીં વ, આપણે કાઠિયાવાડમાં બોલતો હોય તેમ લખીએ કે બધા છોકરાઓ એટલે વ થઈ જાય, એટલે લખાય નહીં, એવું લખાય નહીં. ના લખાય, પણ એમાં જુદું છે. લખાય એટલે આપણે બોલીમાં લખતા તો લખાય, પણ એમાં શું છે? કેવી રીતે લખાય? છોકરાઓ એમ લખે. વનો વ, બસ છોકરાઓ. ઓકે, એ શું છે કે એ 2 શ્રુતિ છે, વ શ્રુતિ અને ય શ્રુતિ. અને એ પાછી જરા જુદી સિચ્યુએશન છે કે અમુક ઠેકાણે વ આવી જાય જ્યારે બેક વોવેલ હોય ત્યાં, અને જ્યાં ફ્રન્ટ વોવેલ હોય ત્યાં યા આવે. જરા કોમ્પ્લિકેટેડ, બ્લેકબોર્ડ હોય તો સમજાવી શકાય એવું છે. પણ છોકરાઓ હું કહું છું એ પ્રમાણે ખોટું નથી. એ બોલીમાં છે. અને તમે બોલીમાં માનો કે કવિતા લખતા કે વાર્તા લખતા છોકરાઓ લખી શકે, એમાં કઈ ખોટું નથી. ભાઈ એક બીજો સવાલ છે કે દેશ્ય, તત્સમ અને તદ્ભવ, અને ચોથું જે છે બીજી વાક્યના ભાષા, એ બીજી ભાષાના શબ્દો જે છે એના માટે કશું કહેવાય છે ખરું કે એને? ના, એને બોરોડ વર્ડ, ઉછીના લીધેલા શબ્દો. ઉછીના શબ્દો. ઉછીના શબ્દો. મને એના માટે કાચું કઈ સ્પેશિયલ શબ્દ છે? ઉછીના એવું કે છે. એમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ઉછીના શબ્દ કોઈ પણ આવે ત્યારે એ શબ્દ ને આપણે જેમ અમેરિકા આવ્યા પછી ગ્રીન કાર્ડ મળે એમ એને ગુજરાતી ભાષાનું ગ્રીન કાર્ડ મળવું જોઈએ. બરાબર. એ તો ચાલે નહીં. હું તમને ઉત્તમ ઉદાહરણ આપું. જરાક બેબી અને બાબો 2 શબ્દ લો તમે. અંગ્રેજીમાં બેબી એટલે સ્પેલિંગ ભલે BABY છે, પણ ઉચ્ચાર પ્રમાણે BEBI છે. બરાબર છે. તો પાછલો જે આઈ આવ્યો એને ગુજરાતી પ્રજાએ જેન્ડર માની લીધું, એનું રીએનાલિસિસ કર્યું અને બેબ પ્લસ ઈ બનાવી દીધું એને. અને એ ઈ જે હતું એને ફેમિનાઇન જેન્ડર ગણ્યું, એટલે એની જગ્યાએ પછી છોકરાનું બનાવવા માટે ઓ લગાડ્યું એટલે બેબો થયું. અને બેબોનું બાબો થયું. એમાં વોવેલ હાર્મનીનો એક બીજો નિયમ છે એ પ્રમાણે. તો આ રીતે એને ગ્રીન કાર્ડ આપતા પહેલા, સિટીઝનશીપ આપતા પહેલા એને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. એટલે બેબી શબ્દ આવું તો ઘણું. દાખલા તરીકે હમણાં હું ગયો હતો ઇન્ડિયા, ત્યારે કોઈકે કહ્યું કે પીઝો ખાવો છે? Yeah, I know. They do use that word. કારણ કે પિઝા એ આ છે ને પ્લુરલ ગણી કાઢ્યો રીએનાલિસિસ કરીને, અને આની જગ્યાએ પછી ઓ લગાવીને સિંગ્યુલર કર્યું એટલે પીઝો થયું. એટલે પ્રોસેસ ઇઝ નોટ રોંગ. જોબે ગયો કે છે ને, જોબે ગયો. જોબે ગયો. જોબે તો જાણે બરાબર, કારણ કે એ પ્રત્યય લગાડ્યો. કેમેરાને બહુવચન ગણીને કેમેરો. કેમેરોનું કેમેરા. કેમેરો એવી રીતે. અને ક્લાસમાં નહીં, સ્કૂલમાં છોકરાઓ એરો મારે તો આ એરા મારે છે. એરોને એરા બહુવચન કર્યું. બહુવચન કર્યું. વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ. એટલે
બીજી ભાષામાં જ્યારે લાવીએ ત્યારે એને આપણી ભાષાની જે શરતો છે સ્વીકારવી પડે અને એ શરતોને આધીન જ એ શબ્દો એ થાય. એટલે તો આ બુક્સો કરે છે કેટલાક લોકો. એનું કારણ એ છે કે એ લોકો બુક બોરોવ નથી કરતા, એ સીધો બુક્સો જ બોરોવ કરે છે, પ્લુરલ. એટલે પ્લુરલ વન વર્ડને બોરોવ કરે છે અને પછી ઓ લગાડે છે. આ આખી મેન્ટલ, એટલે ફ્રોમ લિંગ્વિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ એને અમે ખોટું નહીં કહીએ, પણ ફ્રોમ પ્રિસ્ક્રિપ્ટિવ લિંગ્વિસ્ટિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ આ તો બરાબર નહીં ચાલે, આમ ગુજરાતી ભાષામાં આવું કઈ રીતે ચાલે એવું કે બધા. પણ જે સાયન્ટિસ્ટ છે લેંગ્વેજના, એ લોકોને તો આ મેન્ટલ પ્રક્રિયામાં બહુ રસ પડી જાય કે કઈ રીતે માણસો આ કરે છે બધું. પીઝો, કેમેરા, બેબી, બાબો, ઘણા બધા છે એવા. આવું માત્ર ગુજરાતી ભાષા, આપણી બીજી બધી ભાષાઓ હોય, મરાઠી, બંગાળી, એમાં પણ આવું થતું હોય છે? બધી જ ભાષા, અંગ્રેજીમાં પણ કેટલા બધા શબ્દો બોરોડ કર્યા છે. એમ નહીં, પિઝ્ઝો ના એ ખબર નહીં, કારણ કે એ જે તે ભાષાની જે એનું જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે પેલા પિઝાનું પિઝા ને બધું થાય, એટલે જોવું પડે, કમ્પેરેટિવ સ્ટડી કરવો પડે કે લોકોએ કર્યું. કારણ કે એક મારો એવો ખ્યાલ છે કે ગુજરાતી બોલનારા બેહદ છૂટ લઈ શકે વ્યાકરણની, ફાવે તેમ શબ્દો બનાવી કાઢે. જ્યારે મારા જે મરાઠી ભાષી મિત્રો છે એ લોકોનું વ્યાકરણ પ્રત્યે અથવા તો ભાષા વિશે ઘણી વધારે નિષ્ઠા હોય છે. એમાં એક કારણ એ છે કે કન્સેપ્ટ કોલ લેંગ્વેજ લોયલ્ટી, ભાષા માટેની વફાદારી જ્યારે ઓછી થતી જાય ત્યારે સ્ટ્રક્ચર લૂઝ પડતું જાય, વેરિએશન વધતા જાય, જે ખોટું છે એ પણ સાચું બનતું જાય. મરાઠી કદાચ આ જનરેશનના મરાઠીની મને ખબર નથી, પણ આ પહેલાની જનરેશન તો એટલીસ્ટ was very committed to language, એટલે very loyal to language. અને હિન્દી ભાષી લોકો પણ હિન્દી બોલનારા ઘણું ચોખ્ખું હિન્દી બોલે, એકમાત્ર ગુજરાતી જ એક વાક્ય પણ સરખું ગુજરાતીમાં નથી બનાવી શકતા. એ તો આપણે મેં કહ્યું હતું ને, અને બહુ સાચો બનેલો બનાવ જોક્સ બની ગયો છે, ન્યૂજર્સીમાં જ બન્યો હતો. ભાઈએ પણ એના વિશે લખ્યું છે કે જ્યાં કોઈ આપણા અકાદમીના કાર્યક્રમમાં આવ્યો ત્યારે એક ભાઈએ મને પૂછેલું કે બાબુભાઈ તમે શું કામ કરો છો? એટલે મેં કહ્યું કે હું ગુજરાતી ભણાવું છું. તો કે તો બરાબર, પણ કઈ કામ તો કરતા હશો ને? એટલે એના માટે આવું જ મારે ત્યાં વિસ્કોન્સિનમાં પણ બનેલું. એક ભાઈ અમેરિકન છોકરાઓ ગુજરાતી બોલતા હતા, એ જોઈને કહે છે કે મારું હારું ધોળિયાઓ પણ ગુજરાતી બોલે ને? એટલે મેં કહ્યું કે હા હું શીખવાડું છું. મને જરા કેમ થાય, લાવ જરા પ્રાઉડ લઉં, શીખવાડું. તો કે તમે આ લોકો આ છોરો કક્કો બારાખડી ભણાવવા હારું ઇન્ડિયાથી આ મને કહ્યું તું $12 ભણાવી આપતો. એટલે અગર લેંગ્વેજ એટીટ્યુડ જે છે આપણો અને લેંગ્વેજ લોયલ્ટી, આ બે સોશિયો લિંગ્વિસ્ટિક્સ નામની એક ડિસિપ્લિન છે, સમાજ ભાષા વિજ્ઞાન. એ લોકો આ ચર્ચા કરે છે વર્ષોથી, અને એ જ્યારે ઓછી હોય ત્યારે દેખીતી વાત છે ભાષાનું ધોવાણ થવા માંડે. એટલે આપણે ગુજરાતીમાં જ્યારે એવું કહેવાય છે કે માણસના ચિત્તમાં બે ભાષાઓ ભેગી થાય ત્યારે બેની વચ્ચે ઘણીવાર ક્લેશ પણ થાય, ઇકોનોમિક ક્લેશ થાય છે, સોશિયલ ક્લેશ પણ થાય. અંગ્રેજીમાં મારો નાનો ભાઈ એક વખતે એક ભિખારીને એને $100 આપે. મેં કેમ $100? કે અંગ્રેજીમાં બોલતો હતો એટલે એને $100 મળે, ગુજરાતીમાં બોલતા તો ઓછા મળે. તો આ બધા સ્ટેટસ ના પ્રશ્નો ઉભા થાય છે અમારા. સવાલ જવાબ બહુ થઈ ગયા. એનીવે આગળ થોડુંક ચલાવીએ. એટલા માટે એવું રાખ્યું વચ્ચે થોડુંક બ્રેક કે ઇટ બીકમ્સ વેરી મોનોટોનસ અને પછી we don't want to lose the interaction, so that's a good thing. એટલે મને વચ્ચે અટકાવવાનું હું બહુ શું કહેવાય. પન્નાબેન ને સવાલ છે. હા બોલો પન્નાબેન. તમે મ્યુટ છો પન્નાબેન પહેલું તો. ઓકે હવે બોલો. તમે થોડા એવા દાખલા આપી શકો કે જ્યાં આપણે ખોટું ગુજરાતી બોલીએ છીએ? લખીએ છે એનું ખાસ, બોલવામાં તો બહુ ઓછું થાય છે. મેં ડેટા બહુ કલેક્ટ થોડા દાખલા યાદ છે કે જ્યાં આપણે ખોટું ગુજરાતી? હા એ આપણે આગળ જઈશું ને ત્યારે આપીશું. મારા મનમાં એવું છે કે થોડી ટેક્સ્ટ હું તમને મોકલીશ
કે આ કેવી ખોટું લખાય છે એમ. ભણેલાની ભૂલ મેં વાંચી. હા હા, એ છે ને બાયણી સાહેબે સરસ લખ્યું છે. હા, પણ એવું એ તો બીજી રીતે પણ, દાખલા તરીકે અત્યારે એક વાર્તા હું વાંચતો હતો તો છેક 7મા વાક્યે હું પહોંચું છું ત્યારે મને ખબર પડે છે કે આ તો એક ભાઈની વાત છે. એટલે પહેલા વાક્યમાં જે આવવું જોઈએ એ હું કે કોણ છે એ આવે જ નહીં. આવું હિમાંશી શેલતની વાર્તામાં ઘણી વાર કે દાખલા તરીકે પહેલું વાક્ય હોય કે કાકા આવ્યા, એટલું ઓબ્વિયસલી આપણને એમ લાગે કાકા આવ્યા એટલે આ જે વાર્તા કે છે એના કાકા હશે. પછી છેક 3જા પેરેગ્રાફમાં ખબર પડે કે નલિનીના કાકા આવ્યા એમ. તો તમારે આ પહેલા વાક્યમાં કાકા વપરાય જ નહીં, કારણ કે તમે કાકા વાપરો છો નરેટિવમાં ત્યારે વાચકને એમ લાગે કે આ કોઈ કાકાની વાત હશે, એના કાકાની, જે વાર્તા બોલે છે કે છે નેરેટર એના કાકા હશે. પછી છેક 6ઠા 7મા પેરેગ્રાફમાં નલિનીના કાકા એટલે આપણને એમ થાય કે આ ક્યાં જોડવાનું. તો આવું તો એમની ઘણી બધી વાર્તાઓમાં છે, 1-2માં નથી, અસંખ્ય વાર્તાઓમાં છે. એવા ઘણા બધા, દાખલા તરીકે ઘણા એક વાર્તામાં પથ્થરનું વર્ણન કરે છે, આરસ પહાડનું, આરસનું ઓટલી છે અને લેખક લખે છે કે ચાંદની રાત હતી, ઓટલી ચળકતી હતી અને સુંવાળી સુંવાળી હતી. હવે તમે અડક્યા નથી ને સુંવાળી આવી ગઈ. ચળકે છે બરાબર છે, પણ તમે સ્પર્શ કર્યો નથી ને સુંવાળી લાગે તો સુવાળી દેખાય છે. સુંવાળું તો કઈ દાડો દેખાય? મને ખબર નથી દેખાતું એમ. પેલા આવું તો ઘણું બધું છે, પુષ્કળ છે આવું ગુજરાતીમાં. અઢળક મળી આવે. એક વાર્તા લઈ તમે આ નવી પેઢીના તો વાર્તાઓ લઈને બેસો તમે, લખવાની ભૂલ તો તમને અમુક આપીશ, તમે બનાવીને ફેસબુક પર તમને ખબર પડી જશે. એનીવે ચાલો આગળ મૂળ વાત પછી, કારણ કે આપણે બહુ ડિટેલમાં તો નથી જ કરવું પડતું, વચ્ચે વચ્ચે આવી જાય ફોર્સ આવી જાય તમારે મને અટકાવી દેવો કે હવે બહુ આગળ જાવ છો તમે એમ. ના ના ના, એવું નથી. તમે તો જબરદસ્ત જઈ રહ્યા છો, પણ આ તો એવું થયું કે કદાચ થોડુંક ઇન્ટરેક્ટ બધા લોકોને પાસે જોડીએ કે બધા. હા હા હા, ના ના, મને અટકાવો વચ્ચે એટલે પ્લીઝ કન્ટિન્યુ. થેન્ક યુ સર. પછી એટલે આપણે તમે ખ્યાલ રાખજો કે લોકો સુઈ ના જાય. હા, સુઈ જાય તો વાંધો નહીં, ઉઠાડી દેજો. સુઈ જાય તો વાંધો નહીં. ગ્રામરનું એ સારામાં સારું કામ છે કે લોકોને ઊંઘાડી શકે. પણ એનીવે, એટલે નામમાં આપણે જોયું કે આટલા 3 વસ્તુ છે ને એમાં લગભગ આપણે ભૂલ નથી કરતા, પણ જ્યાં ભૂલ કરીએ છીએ ત્યાં પેલા બહુવચન વાપરવાનો આવે ત્યારે ઘણીવાર એમ કે દાખલા તરીકે સાપ, તો સાપો લખી શકાય કે ન લખાય? હવે મારા ઘરમાં 4 સાપે દર બનાવ્યા, આવું માનો કે કહી આવું. સાપ દર નથી બનાવતો એવું લોકો કહે છે, મને ખબર નથી, પણ માનો કે આવું વાક્ય કહે કે મારા ઘરમાં 4 સાપે દર બનાવ્યા, તો અમે જે રિસર્ચ કર્યું છે એ પ્રમાણે આ વાક્ય ખોટું છે. કારણ કે જ્યારે પણ આવો જે વ્યક્ત લિંગ વગરનો શબ્દ હોય સાપ જેવો, અને પ્લુરાલિટી તમારે એક્સપ્રેસ કરવાની હોય અને એને જો વિભક્તિનો પ્રત્યય લાગતો હોય તો તમારે ફરજિયાત ઓ વાપરવો પડે, ફરજિયાત. સાપો એ દર કરે એમ કહેવું પડે. આવું અમારા લિંગ્વિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં એક ડિસર્ટેશન કર્યું હતું ને એમાં ભાયાણી સાહેબ અને હું અને ભારતી મોદી પણ હતા, અને બહુ અમે એક્સપેરિમેન્ટ કર્યા એમાં, અને એના અંતે અમે એવા કન્ક્લુઝન પર આવ્યા કે આ પ્રકારની વાક્ય રચના બરાબર નથી. કે તમે ઓ ડ્રોપ કરી શકો છો પણ નોટ ઓલવેઝ. પણ આપણે ગુજરાતી ટેક્સ્ટબુક જે છે એમાં શું કહ્યું કે જેમાં વ્યંજનાંત શબ્દ હોય, કાગળ, આ બધામાં તમે ગમે ત્યારે તમે પ્લુરલ ન વાપરો તો ચાલે, પણ એવું નથી. જ્યારે પ્લુરાલિટી ઇઝ ઇન્ટેન્ડેડ એન્ડ ઇફ અ વર્ડ ટેક્સ a case marker, વિભક્તિનો પ્રત્યય, then you must use plural marker. આવું કે છે. તમે જોજો ઘણા બધા, મેં સુરેશ જોશીના વખાણોમાં જોયું છે કે એ વાપરે છે એ રીતે. કેટલાક લોકો નથી પણ વાપરતા. હવે આમાં તો શું છે કે જે નથી વાપરતા એને ભૂલ કહેવી કે હિસ્ટોરિકલ પ્રોસેસ ગણવો, કારણ કે બની શકે કે ઘણા બધા લોકો એમ જ વાપરવા માંડે પછી એ જ નિયમ બનતો જાય ને પેલો નિયમ ભૂલાતો જાય, આવું બને ક્યારેક. એટલે ગુજરાતીમાં જે ક્રિયાપદો
અને એનું જે એની એનાટોમી છે એ સમજવા જેવી છે, અને અંગ્રેજીની પણ, કે દાખલા કે ખાવું શબ્દ છે કે વાંચવું છે, કે એની એનાટોમી બે છે. વાંચ એનું મૂળ છે, રૂટ, અને વુ એ ઇન્ફિનિટિવ ટુ જેવો છે. અંગ્રેજીમાં ટુ છે તે વાંચવું, અંગ્રેજીમાં પહેલા ટુ આવે અને પછી વાંચ, ટુ રીડ. તો આખો ક્રમ જુદો છે, સામસામેનો છે. અને શરત એવી છે કે ક્યારે પણ તમે ક્રિયાપદ વાપરો ત્યારે કાં તો વુ સાથે વાપરો, કાં તો વુની જગ્યાએ બીજું કાંઈ પણ મૂકો, પણ યુ મસ્ટ યુઝ ધેટ. કાં તો હું વાંચું છું માં પેલો કાર્ડ ને બધું તમે મૂકો છો, અથવા તો હું વાંચીને આવ્યામાં કોઈ કનેક્ટિવ મૂકો છો, પણ કશુંક તો મૂકવું પડે. એ ઇન્ફિનિટિવ વગરનું ગુજરાતીમાં એક જ ક્રિયાપદ એવું છે, એક જ ક્રિયાપદ એવું છે કે જે તમે ઇવન ડિક્શનરીમાં તમારે લખવો હોય તો પણ ઇન્ફિનિટિવ નથી. જો કે આ લોકોએ મૂક્યો છે, જેમ કે જોઈએ, જોઈ, મારે આ જોઈએ છે, એ જોઈવું છે જ નહીં ક્યાંય. એ ઇન્ફિનિટિવ વગરનો છે, ને કેમ ઇન્ફિનિટિવ નથી એના કારણો છે, પણ એક એવું ક્રિયાપદ છે. એવું ઘર એકમાત્ર ગુજરાતીમાં એવો શબ્દ છે. અમારે જો નાનકડું મ્યુઝિયમ બનાવવું હોય તો આવું બનાવી શકાય ભાષાનું. ઘર એકમાત્ર એવો છે કે જેમાં ઘેર અને ઘરે એ બંને ઠેકાણે આવી શકે. ઘની ઉપર પણ આવી શકે અને રની ઉપર પણ આવી શકે. એકમાત્ર શબ્દ છે એવો. આ કેમ ફ્લોટ થાય છે ખબર નથી. ઘણા લોકો ઘેરે પણ કહે છે, મારે ઘેરે જવાનું છે. બંને ઠેકાણે વિભક્તિનો પ્રત્યય લગાડે છે. એટલે આ ગુજરાતીમાં જોઈ એકમાત્ર એવું ક્રિયાપદ છે કે જે ઇન્ફિનિટિવ નથી. મારે જોઈએ છે, અને એમાં હું જોઈએ છે કદી નહીં આવે. એમાં મારે કે મને જ આવું હોય, મને, મારે, રમેશને, એ રીતનું જ આવે, બીજું નહીં આવે. એ પછી એટલે આ બધા ક્રિયાપદોમાં ગુજરાતીમાં આપણે એક વસ્તુ વિચારવી, એટલે યાદ રાખવી પડે એવી છે, અને તે કે કયા ક્રિયાપદો સકર્મક છે ને કયા આકર્મક છે. એનું બહુ સિમ્પલ ઉદાહરણ આપું કેમ આ જરૂરી છે. અને અહીંયા લોકો ભૂલો કરતા હોય છે. દાખલા તરીકે રમેશે કેરી કાપી, તો કાપવું એ સકર્મક છે, એટલે રમેશને એ લાગ્યો અને કેરી અને ક્રિયાપદ બંને ફેમિનાઇન થઈ ગયા. રમેશે કેરી કાપી. પણ રમેશ ઊંઘ્યો એમાં ઊંઘવું પણ એ ભૂતકાળ છે, પૂરો થઈ ગયો છે, અને કેરી કાપી એ પણ પૂરું થઈ ગયું છે. તો હું ઊંઘ્યો અને મેં કેરી કાપી, એકમાં હું લાગે ને એકમાં મેં કેમ લાગે છે. અહીંયા ઘણા વોરાની ડાયલેક્ટમાં હું એ કેરી કાપી એમ કે છે. એક અમને વડોદરામાં અમને એક રાણા કમ્યુનિટી છે, એમાં એ લોકોએ મેં કેરી કાપી એમ, મેને પણ પાછા એ લગાડે છે. વેરિએશન છે બધા, પણ આ થવા પાછળના કારણો છે. આ અકસ્માત નથી. સંસ્કૃતમાં જે પેસિવ હતા એ બધા ગુજરાતીમાં કમ્પલસરી બની ગયા, અને એને કારણે આ મયાવાળી રચનાઓ સંસ્કૃતની તે ગુજરાતીમાં આ રીતે થઈ ગઈ. પણ છતાં પણ એવા કેટલાક ક્રિયાપદો છે જે મેં નથી લેતા. એવા લગભગ 30 ક્રિયાપદો છે. જેમ કે હું ચોપડી લાવ્યો. હવે હું લાવ્યો એટલું ન ચાલે, મારે કંઈક કહેવું પડે શું લાવ્યો. એનો અર્થ એ થયો કે લાવવું એ તો ટ્રાન્ઝિટિવ ક્રિયાપદ છે, અને ભૂતકાળમાં છે, અને પરફેક્ટમાં છે, છતાં પણ મારે ત્યાં હું વાપરવું પડે છે. મેં નથી, આપણે ત્યાં મેં ચોપડી લાવ્યો નથી કહેતા. તો આવા નટોરિયસ કહી શકાય એવા 30 ક્રિયાપદો છે. એ આખો અલગ વિષય છે, કારણ કે આ 30 ક્રિયાપદો પર બે સુથારોએ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી કામ કર્યું. પીજે મિસ્ત્રી અને મેં, અને બંને અલગ અલગ થિયરીથી એને ખુલાસો આપ્યો છે. પણ એમાં આપણે ઊંડા નહીં જઈએ. પણ મૂળ વાત એટલી જ છે કે કેટલાક એવા છે કે જેને આ પ્રકારના ક્રિયાપદો હોવા છતાં મેં નથી લેતા, અને ત્યાં આગળ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. અને બીજી ભૂલ ત્યાં કરીએ છીએ તે જ્યારે આવા વાક્યો જોડવાના આવે ત્યારે, એ આપણે પછી જ્યારે નેક્સ્ટમાં જ્યારે કઈ રીતે વાક્યો જોડીએ છીએ એની વાત કરીશું ત્યારે આપણે ઉદાહરણો જોઈશું કે કઈ રીતે ભૂલ થાય છે. તો આવા બધા જે છે બધા ક્રિયાપદોના ઇન્ફિનિટિવ સાથે વપરાય ને એ બધું બહુ લાંબુ બહુ મોટું છે, કારણ કે બાદના
ઇન્ફિનિટિવના ઉપયોગો છે અને એના એ છે. પણ મૂળ વાત આટલી કે આપણે એનાટોમી સમજવાની છે કે ગુજરાતીમાં ક્રિયાપદમાં આ બે છે. આનાથી વધારે કંઈ નહીં સમજીએ તો ઘણું છે. ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ અને ડાયાટ્રાન્ઝિટિવ એટલે ડબલ. જેમ કે આપવું, મેં રમેશને ચોપડી આપી, તો એને એટલીસ્ટ 2 ક્રિયાપદો જોઈએ. આમાં શું છે, ક્રિયાપદો એટલા માટે સમજવાની જરૂર છે કે એક થિયરી પ્રમાણે જેટલા ક્રિયાપદો એટલા કરતા હોવા જોઈએ લખાણમાં. આ નિયમ છે. એટલે જ્યારે તમે કોઈ વાર્તા લઈને બેસો કે કાંઈ પણ, તો જેટલા ક્રિયાપદો હોય એટલા કરતા હોવા જોઈએ એમાં. એ આપણે જોઈશું કે જો સમાન કરતા હોય તો એક કર્તાને તમે ડ્રોપ કરી શકો. રમેશ આવ્યો, પછી ઊંઘી ગયો, તો ત્યાં બીજા વાક્યમાં રમેશ તમે ડ્રોપ કરી શકો છો, કારણ કે આગલા વાક્યમાં જે રમેશ છે એ સમાન છે. એટલે પણ રમેશ આવ્યો પછી કેરી કાપી, ત્યાં મુશ્કેલી ઊભી થાય છે. પણ મોટાભાગના વાર્તાકારો આવું લખે છે, મોટાભાગના લેખકો. કારણ કે ભાવભાઈ, હા હા ક્રિયાપદની વાત કરી. આગળ કયો. હા બોલો બોલો. રમેશ આવ્યો, કેરી કાપી, પછી શું? હા, કેરી કાપી, તો આપણે એને એણે કેરી કાપી એમ લખવું પડે. રમેશ આવ્યો પછી એણે કેરી કાપી, એણે ત્યાં જોઈએ. અને જો એમ ન કરવું હોય તો રમેશે આવીને કેરી કાપી એમ કરવું પડે. બરાબર. અને એમ કરવા જાવ ત્યારે ઇવેન્ટનો ક્રમ જાળવવો પડે. પહેલો કયો ઇવેન્ટ બન્યો ને પછી કયો ઇવેન્ટ બન્યો તે. એટલે આ આપણે પાછા વાત કરીશું જ્યારે પેલા વાક્યો જોડવાની વાત આવે ત્યારે. પણ એ સમજવા માટે આ જરૂરી છે. એટલા માટે હું બહુ ડિટેલ અમુક વસ્તુ જરાક ડિટેલમાં જાઉં છું કે આ ગુજરાતીમાં, મરાઠીમાં અને કોંકણીમાં અને હિન્દીમાં, અસમિયામાં છે, બંગાળીમાં નથી, આવી પેટર્ન ઊભી થઈ છે કે જ્યાં મેને આમ ખાયા તો મેને આવે, મેં નહીં આવે, તો મેં ગયા તો ત્યાં મેં આવે છે. બંને પાસ્ટ ટેન્સમાં છે છતાં પણ. તો એ કેમ બન્યું છે એના પર ઘણા બધા રિસર્ચ થયેલા છે. મને એક સવાલ છે. હાજી. આપણે સંસ્કૃતમાં કરતા હોય છે, એ કાઢી નાખવામાં આવે છે. ધારો કે વદામી કે સ્મરામી કહીએ તો અહમ સ્મરામી, એવું અહમ કહેવાની જરૂર નથી પડતી. બરાબર છે. ગુજરાતીમાં કેમ એવું લગાડવામાં આવે? હા, એ નેક્સ્ટ આપણે વાત એની કરવાના છે. કારણ કે કેટલાક એક ઇન્ફોર્મેશન જો એક કરતા વધારે જગ્યાએ આવતી હોય તો તમે એને ડ્રોપ કરી શકો છો. એ આવતીકાલે આપણે એના પર વાત કરવાના છીએ કે ક્યારે ડ્રોપ કરી શકાય. હવે સંસ્કૃતમાં ડ્રોપ, કારણ કે એ ઇન્ફોર્મેશન જે છે એ વર્બની ઉપર આપી દીધી છે, ક્રિયાપદની ઉપર. એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં જે વપરાય છે ઇન્ફોર્મેશન ત્યાં આપી દીધી છે. જેમ કે ગુજરાતીમાં હું ખાઉં છું માં તમે હું પડતો મૂકો તો ચાલે, ખાઉં છું. પણ તું ખાય છે માં તું પડતો નહીં મુકાય, કારણ કે તું ખાય છે, તે ખાય છે અને તેઓ ખાય છે, બધામાં ખાય છે. એટલે ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ અને સેકન્ડ પર્સન પ્લુરલ આમાં જ તમે ડ્રોપ કરી શકો, બીજામાં તમે ડ્રોપ ના કરી શકો. એટલે એના માટે બહુ ટેકનિકલ શબ્દ પણ છે કે પ્રો ડ્રોપ લેંગ્વેજીસ, એટલે કેટલીક ભાષાઓમાં પ્રોનાઉન તમે પડતું મૂકી શકો. ઇટાલિયનમાં પણ એવી વ્યવસ્થા છે. તો ગુજરાતીમાં ક્યારે ડ્રોપ કરી શકાય એ પછી કાલે આપણે વાત કરીશું, કારણ કે ફ્યુચર ટેન્સમાં પણ એ જરૂરી છે. આ આદર્શ વાક્યો છે, પણ જ્યારે આપણે લખવા બેસીએ છીએ ત્યારે કેટલુંક ડ્રોપ કરીએ છીએ, શબ્દનો ક્રમ બદલીએ છીએ અને એક શબ્દની જગ્યાએ બીજા શબ્દો મૂકીએ છીએ. આ 3 વાત આપણે ખાસ ફોકસ કરવાની છે અને એના સાથે જ પેલું જોડીશું પછી કે કઈ રીતે આ 3 પ્રક્રિયાઓ થાય છે. કારણ કે રમેશ આવ્યો અને એણે ખાધું તો રમેશની જગ્યાએ આપણે એણે મૂકેલો, સબસ્ટિટ્યુટ મૂક્યો. પણ તમે મન ફાવે એમ સબસ્ટિટ્યુટ ના મૂકી શકો. ધેર ઇઝ અ લોજિક. અને ઘણા લોકો ત્યાં ભૂલ કરતા હોય છે. એ જ રીતે આનું પણ તમે જેમ કહ્યું એમ કે ડ્રોપ કરવાનું, અને એ તો બહુ જ ભૂલો કરે ડ્રોપ કરવામાં. ખોટા ડ્રોપ કરતા હોય છે લોકો, ખાસ કરીને પાસ્ટ ટેન્સમાં. કારણ કે પાસ્ટ ટેન્સમાં જ વાર્તાઓ વધારે લખાય ને, ભૂતકાળમાં નેરેટિવ વધારે એમ જ આવે એટલે.
એટલે એ આપણે કાલે પાછા વિગતે એક્ઝામ્પલ સાથે વાત કરીશું કે કઈ રીતે થાય છે આનો. બીજા કોઈ છે કઈ ક્વેશ્ચન? હું એમ કહેવા માંગતો હતો હા કે જ્યારે મરાઠી ભાષાની વાત થઈ ત્યારે હું એમ કહું છું કે કમ્પેર ટુ આપણા ગુજરાતી કરતા મહારાષ્ટ્રીયન પ્રજાને એમના પોતાની જે આઈડેન્ટિટી છે એને માટે ઘણો માન હોય છે. આપણા ગુજરાતીઓ વેન્ટ ટુ સો મેની પ્લેસ ઇન ધ વર્લ્ડ, એટલે જે ભાષાની એક જાતની કન્ઝર્વેટિવ આઈડિયા હતો એ રહ્યો નથી, કારણ કે somebody went to સ્વીડન. એને ગુજરાતી ભાષા એવી રીતે મોડ કરી નાખી હોય કે જે ત્યાંના લોકો જે રીતે બોલતા હોય એવી રીતે કરી નાખી હોય. જસ્ટ હાઇપોથેટિકલી એક્ઝામ્પલ આપું છું. હવે એકવાર મારે મુંબઈમાં શું થયું હતું કે મરાઠી ડ્રાઈવર હતો, ટેક્સી ડ્રાઈવર. તો મેં એને કીધું કે તું મરાઠી आई ना, मराठी आई नहीं ना, मतलब मराठी एम तुम्हें मराठी आई मैं बोला तो के डोंट टेल मी मराठी, मैंने के आई एम महाराष्ट्रियन, डोंट टेल मी मराठी. So you can know even the small taxi driver guy who is not educated, still he has a proud that he is a Maharashtrian, but he is not Marathi. ગુજરાતીમાં બધા અત્યારના બધા ગુજ્જુ કે છે, કોઈ ગુજ્જુ એને અપોઝ નથી કરતો કે આઈ એમ નોટ ગુજ્જુ, આઈ એમ ગુજરાતી. એટલે એ કહું છું એક જાતની જે કન્ઝર્વેટિવ ફિલિંગ હતી મરાઠી ભાષામાં, એ ફિલિંગ આપણા ગુજરાતી ભાષામાં છે નહીં. એટલે કદાચ એમાં ઇમિગ્રેશન એક જ જવાબદાર નથી. હું મારી દ્રષ્ટિએ વાત કરું છું, હું કદાચ એટલે ના ના ઇમિગ્રેશન મને જે અનુભવ થયો છે, આઈ વોઝ બોર્ન ઇન બોમ્બે અને રહી એટલે આ તમને સાચું કહું છું કે ઇવન તમે એને પેલું કઈ બીજું ગણપતિ વખતે તમારાથી જો એક ઓલું ફૂલ આમથી આમ થઈ ગયું હોય ને હાથથી, તો તમારી સામે જોવા માંડે કે જાણે તમે મોટી ગુનેગારી કરી. એનો મરાઠી પ્રજા એ ગણપતિ માટે એટલું બધું ઓલું હોય. હવે આપણે એમ થાય કે હવે ભૂલ થઈ ગઈ એમ કરીને વાત જતી કરીએ. એટલે હાવ દ્રષ્ટિ છે ને, હાવ દ્રષ્ટિ જ જુદી છે બંને વસ્તુની. એ તો તમે અમેરિકાની જ પરિસ્થિતિ જુઓ ને કે આટલા કેટલી મોટી ગુજરાતી કમ્યુનિટી છે, કેટલી યુનિવર્સિટીમાં ભણાવે છે, એ કઈ નહીં. એની સામે છેડે તેલુગુ એક જ ફેમિલીએ કઈ $5 મિલિયન નું દાન આપીને ચેર ઊભી કરાવી છે તેલુગુની. હા, એ રીતે બંગાળીની પોઝિશન છે, એ રીતે મરાઠી પણ ભણાવાય છે. ગુજરાતી ક્યાંય નથી, આખા નોર્થ અમેરિકામાં ક્યાંય નથી. અને ભણાવાય તો કાં તો મંદિરોમાં અથવા છૂટક પાર્ટ ટાઈમ. એટલે એ તો આખો ઇસ્યુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ એમ કે મૂળ વાત એટલી છે કે લેંગ્વેજ લોયલ્ટી ઓછી છે અને એના માટે ખાલી માઇગ્રેશન જવાબદાર નહીં હોય, પણ બીજું ઘણું બધું. તમારી વાત સાચી કે બીજા હશે ફેક્ટર, બીજા ઘણા બધા. let you know the what I think about it, that there is one factor because you are not there. હવે હું તમને સાચો દાખલો આપું લો ને, મારા સનની વાઈફ છે ને એ દર સમરે અમદાવાદ જતી હતી, એટલે એનું ગુજરાતી એ જે બોલે ને ઇઝ બેટર દેન વોટ વી સ્પીક. કારણ કે અમે દર વર્ષે અમદાવાદ કે બોમ્બે જતા નથી, પણ એ અમને કહી શકીએ છે કે તમે આ વાક્ય બરોબર જ બોલ્યા. દાખલો આપું છું. એટલે ઘણી વાર છે ને તમે એસોસિએટ વિથ યોર ઓન નેટિવ લેન્ડ અને નેટિવ લેંગ્વેજ better than the people who are not not there or not. બાબુભાઈ, તમે જે ઝઘડાની વાત કરી બે ભાષાનો, એના વિશે થોડુંક કોને. કઈ બે ભાષાનો ઝઘડો? તમે ના કહ્યું કે બે ભાષાઓના ઝઘડા ઘણી વાર મનમાં થતા હોય છે? હા, એટલે જયારે હ્યુમન માઇન્ડમાં બે લેંગ્વેજીસ આવે ત્યારે બેની વચ્ચે લેંગ્વેજ કોન્ટેક્ટ થતો હોય. અને એમાં જો કોઈ એક ભાષા પાવરફુલ હોય ઇકોનોમિકલી, પોલિટિકલી, ત્યારે બીજી ભાષા થોડીક નબળી પડવા માંડે. એટલે અંગ્રેજીને જયારે તમે પાછું સોશિયલ સ્ટેટસ પણ છે,
તમે જુઓ તો તે જમાનાની લગ્નની જાહેરાતોમાં થ્રુઆઉટ ઇંગ્લિશ, થ્રુઆઉટ મીડિયમ એમ, એટલે ગુજરાતી તો મીડિયમ છે જ નહીં. એ જૂની લગ્નની જાહેરાતોમાં આવું આવતું, થ્રુઆઉટ મીડિયમ ભણેલી છોકરી, એટલે ગુજરાતી મીડિયમ જ નથી. કોઈ માણસ સફેદ કલરનું શર્ટ લાવીને પછી આપણે એમ કહે ને કે તે જરા કલરમાં લેવું હતું ને, કારણ કે સફેદ રંગ જ નથી, એવી આપણી ધારણા. એવી ગુજરાતી ભાષા જ નથી, મીડિયમ જ નથી. એટલે એ લોકોનો જે એટીટ્યુડ છે, લેંગ્વેજ એટીટ્યુડ, એ પણ આમાં આજે ભાષા ધોવાણમાં ભાગ ભજવતો હોય છે. અને સરકારનો પણ અત્યારે તમે જુઓ તો સરકારે આખી ગુજરાતની સરકારે લેંગ્વેજ પોલિસી બદલી નાખી. તમારે ખાલી પાસ જ થવું પડે, તમારા માર્ક ગણાય નહીં ઓવરઓલ એમાં. આવું વર્ષોથી ત્યાં એ લોકોએ પોલિસી બદલી નાખી. એટલે છોકરાઓ જ્યારે સ્ટ્રક્ચરલી તમે લેંગ્વેજને અંડરમાઇન કરો ત્યારે ઓબ્વિયસલી પ્રજા પણ એને અંડરમાઇન કરતી થઈ જાય. એટલે બહુ જ ગુજરાતી એ રીતે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. અને સોશિયોલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી કે કેમ આવું બની રહ્યું છે, શા માટે આવું બની રહ્યું છે. અમારે તો રોજે રોજ આ ફેસબુક પર ઝઘડા થતા હોય છે. કોઈની ભૂલ બતાવીને પેલો તલવાર લઈને આવે, તમે કોણ? અમે તો લાગણી વાળા માણસ છે, લાગણી છે કે નહીં અમારા લખાણ મેં જુઓ, તમે શાના ભૂલો કાઢો છો? પછી અમને વ્યાકરણ નાજી પણ કહી નાખે. એટલે ભૂલ કાઢીએ તો ઉલટાના મારવા આવે એવી પરિસ્થિતિ છે અત્યારે તો. એટલે ભાષા કચડાય છે, કચડાય છે એવું આખું. એટલે એનીવે બાબુભાઈ, હા, બીજું એ કે આપણી પાસે કોઈ સારું જે લખાણ છે, રાઈટ, આઈ મીન લાઈક સોલિડ એક્ઝામ્પલ એના કોઈ આપી શકો કે ભાઈ સરસ લખાણના કોઈ સરસ એક્ઝામ્પલ હોય તો? બહુ જ સુંદર લખાણ. પહેલા તો આપણા મધુરાય છે, બહુ સરસ લખે છે. મને અત્યાર સુધી ભાગ્યે જ એકાદ બે ભૂલો મળી હશે, અને તે કદાચ પેલી પ્રૂફ રીડરની હોય અથવા તો કંઈક એડિટિંગની હોય. આટલા બધા લખાણો વાંચ્યા છે, કોઈ ભૂલ નથી મળી. સુરેશભાઈમાં પણ એવું છે, સુરેશ જોશીમાં એક બે ભૂલો જ એટલે મળે છે ક્યારેક એમાં પણ, કારણ કે ભૂલી જતી ઘણી વાર કે આગળ એમણે બહુવચન વાપર્યું છે અને પછી પાછળ બીજા વાક્યમાં એ સિંગ્યુલર વાપરી નાખે. ક્યારેક આવું એક બે ઠેકાણે બન્યું છે, પણ બહુ ઓછું આવું, બહુ ઓછું. પછી સ્વામી આનંદ છે, કાકા સાહેબ કાલેલકર છે, કે ઇવન હરીશ મિનાસનું અત્યારે જે લખે છે, ભરત નાયક, ગુલામ શેખ, આ બધાના પ્રોઝમાં તમને ભાગ્યે જ ભૂલો જોવા મળે. પણ જો નામ દઈને કહું તો વિનય સંતાણીમાં મને એટલી બધી ભૂલો મળે છે કે ન પૂછો વાત, હું થાકી જાઉં છું, મારાથી ના વંચાય. ધ્રુવ ભટ્ટ કે શું નામ, હા ધ્રુવ ભટ્ટ, એમની નવલકથા હું નથી વાંચી શકતો. 20 પાના વાંચ્યા પછી મારે મૂકી દેવી પડે, કારણ કે એટલી બધી ભૂલો હું કઈ રીતે સહન કરી શકું. પણ લોકોને ગમે છે. મારા માટે એક કોયડો છે કે જે મને નડે છે એ લોકોને કેમ આટલું બધું ગમે છે. આ એક તપાસનો વિષય છે કે એમાં મારે પ્રોબ્લેમ તો નથી ક્યાંય. હિમાંશી શેલાન હિમાંશીની વાર્તાઓ વાંચું ત્યારે મને ભાષા નડે છે. મને ત્યાં મારે હિસાબે એનું કારણ એવું લાગે છે, થોડી વાર પહેલા એક ભાઈએ જે કહ્યું, આપણે ગુજરાતીઓ જો થોડું સામાન્યકરણ કરું તો ભાષા પ્રત્યે બેકાળજી રાખીએ છીએ. સામાન્ય રીતે જે લોકો કાળજી રાખે છે. આજે તમે બે ઉદાહરણ આપ્યા, વિનય સંતાણી અને બીજા છે હિમાંશીબેન સહેલતનું, એ તમે જે રીતે એનાથી વ્યથિત થયા, મોટા ભાગના નથી થતા. આપણે સાધારણ રીતે લોકોનો એટીટ્યુડ જોઈશું, માર્ક માય વર્ડ, સાધારણ રીતે સામાન્યતઃ. હવે એવા દે ને કામ ચાલ્યું ને, એ જે અભિગમ છે ને ત્યાં આપણે માર ખાઈએ છીએ. પ્રેગ્મેટિક વ્યવહારવાદી. હા, એ રીતે. અને પણ ભાષા સુધારવા સામે શું વાંધો છે? સારી ભાષા બોલીએ લખીએ તો એમાં શું? મોટા ભાગના આ તો વેદીઓ છે. પણ એટલે મને કે છે એમ નથી કે જનરલી છે, આ જે વલણ છે આપણું એ એના માટે દોષપાત્ર. પણ તમે જુઓ ને કે ગુજરાતીમાં જ્ઞાન સાથે જે શબ્દો સંકળાયેલા છે એ બધા માટે ડેરોગેટરી શબ્દ છે. ચોપડી તો કે થોથું, જ્ઞાની તો કે વેદીઓ, એ બહુ વાંચતો તો કે બોચીઓ. એટલે આ જ્ઞાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા શબ્દો માટે ડેરોગેટરી શબ્દો છે ગુજરાતીમાં. યુ સેડ ઇટ, એ જ તો મોટી વાત છે. અને તમે ગુજરાતમાં જે કહ્યું કે ગુજરાતીના માર્ક પછી ઓવરઓલ ગણાય નહીં. હું મુંબઈનો છું. મુંબઈમાં હું ભણ્યો ત્યારે તો ગુજરાતી સારી પેઠે બધું હતું. કહેવાનો મતલબ શું, ત્યાં ભલે માર્ક પર એટલું મહત્વ નહોતું, પણ જનરલ જે મેં પોતે મારા શોખથી મારી આસપાસના વિદ્યાર્થીઓમાં મેં જોયું કે હવે કામ ચાલે છે ને
નો વન મે સે ઇટ ઇન સો મેની વર્ડ, પણ એ રીતે તો ચાલવા દો ને એવું. એટલે ભાષા પ્રત્યેની જે બેકાળજી છે એ આપણી ભાષા પ્રત્યેનું આજે આવું છીછરું વલણ છે એને માટે જવાબદાર છે. આ મારું મંતવ્ય છે. યસ, બરાબર છે. હવે બાબુભાઈ આપણી પાસે 15 મિનિટ છે આજની, તો આપણે કોર્સ તરફ વધીએ આગળ. કેટલી વાર છે જી? 15 મિનિટ જ રહી છે actually. તો હવે આપનો આજનો સિલેબસ પતાવવાનો પ્રયત્ન કરીએ. હા, તો થોડુંક પતાવી દઈએ જલ્દી આપણે, કારણ કે બીજો તો હેન્ડ આઉટ છે એટલે વાંચી લેજો પછી. કે બીજું કઈ કરવું છે? ના, બરાબર. તમે કહો એમ જ થશે, પણ આ તો ખાલી જેટલું બને એટલું પતાવી દઈએ આજે તો, આજનો સિલેબસ. મને વાંધો નથી, તમે કહો તો પૂરું કરીએ. થવા દો સાહેબ. પૂરું થવા દો કે આગળ ચલાવો? પૂરું કરવા દો. પૂરું થવા દો. ઓકે, તો કાલ પર રાખીએ. ના, એવું નથી. તમારી પાસે હજુ 12 મિનિટ છે, તો આજનું જે 15 મિનિટ છે, ચાલો. હા, ઓકે. એટલે ખાસ છે જે ખાસિયત વાળા જે છે એટલી જ વાત કરીએ, આખી ડિટેલમાં વાત નહીં કરીએ. કે ગુજરાતીમાં એક ખાસિયત એ છે કે અમે અને આપણે વાળી ખાસિયત. એના જે હું જ્યારે એમ કહું કે અમે જઈએ છીએ ત્યારે હું સાંભળનારને એમાં ઉમેરતો નથી, એને એક્સક્લુડ કરું છું. અને આપણે જઈએ એમ હું કહું ત્યારે સાંભળનારને હું એમાં ઇન્ક્લુડ કરતો હોઉં છું. હવે મેઘાણીએ વાત કરી કે અનુવાદમાં પ્રોબ્લેમ થાય, તો અહીંયા અંગ્રેજીમાં અનુવાદ કરવાનો હોય આપણેનો ને અમેનો, તો બંનેમાં પછી આપણે વી જ વાપરવો પડે. અને એ જ રીતે મૂળ અંગ્રેજી હોય તો એને અમે કે આપણે શું વાપરવું આપણે નક્કી કરવું પડે ત્યાં આગળ, કે ખરેખર કયા કોન્ટેક્સ્ટમાં કહેલું છે. એટલે એ બહુવચનમાં જે પુરુષવાચક જે છે એમાં હું, અમે, આપણે, તું, તમે, તે, તેવું આટલું છે. એમાં આ અમેની આ ખાસિયત ગુજરાતીમાં ખાસ નોંધવા જેવી છે. અને તું અને તમેની પણ ખાસિયત નોંધવા જેવી છે, કારણ કે તું ઉપયોગમાં એક વચન છે, પણ તું પાછો પ્રેમ પણ બતાવે ને તોછડાઈ પણ બતાવે. જેમ કે હું કોઈ મોટા માણસને એમ કહું તું જતી હોય તો જાને, તો અપમાન થયું. પણ જો પ્રેયસીને એમ કહું તું ક્યારે આવશે, તો વાલ થયું. તો એના પણ નોર્મ્સ છે, એના પણ રૂલ્સ છે કે સોશિયલ સ્ટેટસ ડિઝર્વિંગ હોય એના માટે તું વાપરો તમે, ત્યારે ન થાય, એ ન ચાલે. મેં જોયું છે નાગર કમ્યુનિટીમાં ઘણીવાર પ્રાઇવેટ સ્પેસમાં તું વાપરે પત્ની માટે, પણ પબ્લિક સ્પેસમાં તમે વાપરે. તો એ આ રીતે એનું પણ એક આખું એનો ઉપયોગ છે. એ રીતે તમે જ્યારે પહેલી વાર આપણે કોઈકને મળીએ ત્યારે તમે જ વાપરીશું, સ્ટ્રેન્જરને માન આપીને. અને ગુજરાતી ઘણી બધી ગુજરાતી નવલકથાઓમાં મોટે ભાગે પેલી નાયિકા જ કે આપણને, પેલા નાયકને કે શું તમે કહો છો, હવે તું કે ને મને. એટલે પછી પેલો તમે પરથી તું પર સ્વિચ થતા એને બહુ વાર લાગે, વચ્ચે કન્ફ્યુઝન પણ કરે. અને એ આખો પ્રેમનો ઇતિહાસ તમેમાંથી તુંમાં આવવા પ્રક્રિયામાં જ આખો ઇતિહાસ આપી શકાય એમ. એટલે તું, તમે લખાણમાં, પછી અમે વાળા એનો ઉપયોગ એ કરવાનો છે. અને બીજા તો સમજાય એવા છે, પણ એક જે છે ગુજરાતીમાં જેમ કે મને તાવ આવે છે, એમાં મને પ્રકારના જે છે એને એક્સપિરિયન્સ સાથે સંબંધ છે. મને તાવ આવે છે, તાવનો અનુભવ થાય છે, મને વિચાર આવે છે. હવે ત્યાં પણ તમે જોશો તો મને વિચાર આવે છે માટે 2 વાક્યો મળે છે આપણને, 2 પ્રકારના. મેં વિચાર કર્યો અને મને વિચાર આવ્યો. તો મને વિચાર આવે છે એમાં વિચાર મને કંટ્રોલ કરે છે, એ આવે છે મારી પાસે. પણ મેં વિચાર કર્યો એમાં હું વિચારને કંટ્રોલ કરું છું. તો મેં દયા કરી ત્યારે પેલો માણસ દયાને કંટ્રોલ કરે છે. મને દયા આવી ત્યારે દયા પેલા માણસને કંટ્રોલ કરે છે. એટલે જ્યારે આપણે વાર્તા લખતા હોઈએ ત્યારે મેં વાપરવું છે કે મને વાપરવું છે દયામાં, એ આપણે નક્કી કરવું પડે. કારણ કે જો પેલી ઓથોરિટી હોય તો પછી મેં એ નોકર પર દયા કરી અને એને પૈસા આપ્યા. ઓથોરિટીનો ભાવ ન બતાવવો હોય તો મને દયા આવી ગઈ, મેં એને થોડા પૈસા આપ્યા. તો આ મેં મને કંટ્રોલ વાળું એ પણ એક ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન છે. બીજા બધા તો સમજી શકાય એવા છે, પણ
દર્શક સર્વનામમાં ઘણો વિવાદ થાય છે. મધુભાઈ સાથે તો વારંવાર વિવાદ થયો છે. ગુજરાતીમાં 3 છે, આ, પેલું અને એ. આ આપણે ક્યારે બોલીએ કે બોલનારની નજીક હોય ત્યારે, કે આ ટેબલ છે, આ કાગળ છે, બોલનારની નજીક છે. સાંભળનાર દૂર હોઈ શકે છે. જો કે ડિજિટલ વર્લ્ડમાં સિચ્યુએશન બદલાઈ જાય છે. પછી પેલું એ બોલનાર અને સાંભળનાર બંનેથી દૂર હોય તો જ વાપરીએ આપણે. પેલું શું છે? અને એ બોલનાર સાંભળનારની પાસે હોય ત્યારે, તમે ત્યાં ઊભા છો, એ શું છે તમારી પાસે છે, એ શું છે? તો એ સાંભળનારની પાસે છે. આના ઉપર આ દર્શક સર્વનામ અને એના પર એટલું બધું રિસર્ચ થયું છે, ગુજરાતીના નહીં વર્લ્ડની, કે એક નાનકડી લાઇબ્રેરી ભરાઈ જાય. કારણ કે આમાંથી આપણને ખબર પડે છે કે માણસ એની આસપાસની સ્પેસને કઈ રીતે ડિવાઈડ કરે છે અને એ સ્પેસમાં પોતાની જાતને કઈ રીતે ગોઠવે છે કલ્ચરલી. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એ ગુજરાતમાં એટલે એ જોવા જેવું છે ગુજરાતીમાં. અને એ વપરાય કે તે વપરાય એ વિશે વારંવાર વિવાદ થયો છે. હું એ માનું છું, કારણ કે તે પછીથી આવેલો છે પણ હજી વપરાય છે વધારે પડતું, એટલે આપણે અમુક રીતે જે તે પણ ચલવી લઈએ. પણ આપણે કોઈના ઘરે જઈને પૂછીએ કે રમણભાઈ છે, તો ઘરેથી કહેશે ના એ બહાર ગયા છે, તે બહાર ગયા છે, એમ નથી કહેતા. એટલે ડિસ્કોર્સના લેવલ ઉપર એ પછી આપણે વાત કરીશું નેક્સ્ટ ટાઈમ બીજા લેક્ચરમાં. એટલે એ એક મુદ્દો જોવા જેવો છે. છેલ્લે થોડું અને થોડુંક ને કોઈને કંઈક ને, એ પણ એક ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન છે. કારણ કે લખાણમાં ઘણીવાર લોકો ભૂલ કરતા હોય કે તું કંઈ લાવી કે તું કંઈક લાવી. હવે ક્યારેક કંઈક વપરાય ને ક્યારેક કંઈ વપરાય. એનીથિંગ એન્ડ સમથિંગ. તમે મને કંઈક આપો, ગીવ મી સમથિંગ, કંઈ પણ આપો, એનીથિંગ. તો આ જે બેચ છે એ જાળવવા માટે એ અનિશ્ચિતતાવાચક સર્વનામ એ જાણવાની. ઘણા બધા લોકો ત્યાં ભૂલો કરે છે કે શું એમાં શું લખવાનું એમ. પછીનું પેલા જે સહાયકારક ક્રિયાપદો શું છીએ, એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ક્યારે ડ્રોપ કરવા ને ક્યારે ન કરવા. જેમ કે કવિતા લખતા હોય તો ક્યારેક ડ્રોપ કરીએ, અને ગદ્યમાં પણ ઘણીવાર ડ્રોપ કરીએ. મધ્યકાલીન ગુજરાતીમાં તો એના વગરની વાક્ય રચનાઓ જોવા મળે. અરે ક્રિયાપદ વગરની પણ. એક રાજા, જૈન સાહિત્યમાં મળે છે આવું. એક રાજા, એને 2 રાણી, એક માનીતી એક અણમાનીતી. માનીતીને તો છેક સુધી ક્યાંય ક્રિયાપદ જ ન વાપરે. તો લખાણમાં ક્રિયાપદ નથી, પણ વી હેવ ટુ સપ્લાય verb in order to understand the text. That burden એ આખું રીડર ઉપર બર્ડન હોય એમ. રિસ્પોન્સિબિલિટી, બર્ડનનો શબ્દ બરાબર નથી, પણ એ રિસ્પોન્સિબિલિટી રીડરની હોય. તો એ એક આખો એ છે. અને છેલ્લે એક જે છે તે કે અને અથવા. અંગ્રેજીમાં જ્યારે ઓર આવે ત્યારે આપણે કે વાપરવો કે અથવા વાપરવો. ગુજરાતીમાં અથવા એટલા માટે ક્યારે વાપરી શકાય કે જ્યારે બીજો વિકલ્પ આપવો ન હોય કોઈને. તો રમેશ આવશે અથવા મહેશ આવશે, ત્રીજું કોઈ નહીં. આ બેમાંથી કોઈ એક જ. પણ જ્યારે હું એમ કહું કે રમેશ આવશે કે મહેશ આવશે, તો પેલો કે પછી મગનાથ તોય ચાલશે. તો કે નોર્મલી ક્વેશ્ચનમાં પૂછાય છે કે રમેશ આવશે કે મહેશ, કોણ આવશે, પ્રશ્નમાં પૂછાય છે. ક્યારે આપણે રમેશ આવશે અથવા મહેશ આવશે, કોણ આવશે, એવું આપણે ક્યારે પૂછતા નથી. એટલે કે અને અથવા વચ્ચેનો આ જે ભેદ છે એ સમજવાની જરૂર છે. એટલે આજે આ બધી ગ્રામેટિકલ કેટેગરીના નામ મેં અંદર લખ્યા છે. અને મૂળે તો મેં બીજો હેન્ડઆઉટ બનાવેલો, પણ મારું કમ્પ્યુટર ક્રેશ થઈ ગયું. એટલે બીજો બનાવીને મધુરાય કહે છે કે તમે બીજો બનાવશો બહુ સારો બનશે. આઈ ડોન્ટ નો કેવો બન્યો છે. પણ આવા હેન્ડઆઉટ આપી રાખે એટલે ક્યારેક મારા બહુ જરૂર જરૂર ક્રિયાપદોનું લિસ્ટ મળી શકે કે કશું હોય તો બધું. હા એ છે, તો છે મારી પાસે. યા તો એ મોકલી આપજો અને હું ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશ. અને કાલનો હેન્ડઆઉટ હું પછી રાત્રે મોકલીશ. આવતીકાલ માટે તમને કેટલા વાગે ફાવશે? આમ તો ઓફિશિયલી અહીંના 5 થી સાંજના 8 છે, તમારે ત્યાં 2 થી. તમને કયો ટાઈમ જોઈએ છે?
આમ તો આપણે બપોર તમારા ટાઈમ પ્રમાણે બપોરના 2 થી ચાલુ થશે. અહીંયા અમારે સાંજે 5 થી 8 છે. મને વાંધો નથી. બરાબર છે ને? ઓકે, બસ તો વાંધો નથી. રામભાઈ તમે શું કહેશો? હવે તમે 9 વાગો આયા. રામભાઈ કેટલા બોર કર્યા મેં તમને કહો? 5-7 લાઈનની વાર્તા લખીને કાલે બધા લાવે તો એમાં તપાસી શકો અમે કેટલી ભૂલો કરી? ચોક્કસ, બધા ઈમેલ કરીને મોકલી આપો. યા હા, મેં દરેકને એક પેરેગ્રાફ લખીને મોકલો ને. એક ફકરો 4-5 લાઈનનો. હા બસ, નાનો. એક તો મગન અને એક તો છગન. કઈ પણ કઈ પણ. તો આ તમે જે સમજાવ્યું એ વધારે ડાયજેસ્ટ થશે મને લાગે છે. હા, ચોક્કસ. અને જો બની શકે તો સરસ લખાણના ઉદાહરણો, એક્ઝામ્પલ્સ ઓફ ગુડ રાઇટિંગ જો 2-4 મળી શકે તો એ એક્ઝામ્પલ્સ. આજે તો ખાલી પેલી બિલ્ડિંગ બ્લોક્સ જોવાતા બધા. યસ યસ, આઈ અન્ડરસ્ટુડ. કેવા છે. હવે કાલે જ્યારે આપણે બધું ભેગું મૂકીશું ત્યારે એક પેરેગ્રાફ હું તમને મોકલું છું બધા. સુંદર. એટલે આપણે જોઈશું કે કઈ રીતે જોડાય છે. મજા આવી મને તો. I don't know about everybody else, but I really enjoyed it. Thank you Babubai. Thank you. Everybody can unmute themselves and say whatever you want to say. It was very good. પન્નાબેન ને કઈ કેવું છે? ના, બાબુભાઈ ને કહેવું છે કે નબળા લખાણનો પણ દાખલા આપે. હા, એ આપે. એ તો તમે અમુક જણને ફોલો કરો, ફેસબુક પર મળી જશે. હું અહીંયા છું જ, નબળા માણસ પોતે જ. તારી વાત નથી કરતો કોઈ. Thank you Babubai. ચાલો મળીએ. Thank you. Thank you so much. Good night everyone. બાબુભાઈ તમે ક્યાં છે? Good night. કેલિફોર્નિયા.